જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. અંતર ઠારક આ મોક્ષ મૂરત વિદેહથી મોક્ષે લઈ જાશે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. મહાતત્વની ઉપલબ્ધિ થાતા મુક્તિ સુખ જીવતા વર્તાતા. જગ વિસ્મૃત કર સિદ્ધ સત્સંગમાં ભવ ભવના પાપ બળી જાતા. નિકાલી અવસ્થે તીવ્ર કરમ રૂપ સુખ દુઃખ ભ્રાંતિઓ ગળશે. કુદરતી રચનામાં જ્ઞાતા થઈ જ્ઞેયો પરમાણુ ખરી પડશે. જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જાશે. અંતર ઠારક આ મોક્ષ મૂરત વિદેહથી મોક્ષે લઈ જાશે. પરમાનંદી જ્ઞાતા દ્રષ્ટા છે સિદ્ધ સમ પ્રત્યેકા જીવમાં.
જ્ઞાની કીર્પે શુદ્ધાતમ લક્ષ જડિયું તેના બંધન તૂટતા સૌને મળજો આ મોક્ષ મિલન કલ્યાણક સુખ વિધાતા સૌ મંગલમાં મંગલ પ્રત્યક્ષ પ્રગટ જ્ઞાની પાસે જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જશે અંતર ઠારક આ મોક્ષ મૂરત વિધેયતિ મોક્ષે લઈ જાશે ભીતર બહાર અદ્ભુત શાંતિ ને દેહ પડોશી જમવાસે વિનાશી ચીજના મોહ જતા નિજ આત્માનંદ સ્વરૂપ લાદે સર્વાંગે સાત્વિક શુદ્ધ ઉપયોગ સિદ્ધાર્થ અમૃત ટપકંતે વિદ્યાસરહો શ્વાસોશ્વાસે માનું મુક્તિ સુખથી સાધે જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જશે અંતર ધારક આ મોક્ષ મૂરત વિધેયતિ મોક્ષે લઈ જાશે ધ્યાસ રહો શ્વાસોશ્વાસે માન્યું મુક્તિ સુખથી સાસે જ્ઞાની પુરુષના દર્શનથી પાપો ભસ્મીભૂત થઈ જશે અંતર ઠારક આ મોક્ષ મૂરત વિદેહતિ મોક્ષે લઈ જાશે વિદેહતિ મોક્ષે લઈ જાશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ગજબનું પદ ગાયું છે ખાલી દર્શન માત્રથી બધા પાપો ભસ્મીભૂત થઈ જશે એવું કોઈ દિવસે બન્યું નથી ખાલી દર્શન કરો તો પાપો ભસ્મીભૂત થઈ જાય
અને પાપોને ભસ્મીભૂત કરવું એટલે મહા મુશ્કેલ વસ્તુ છે. જ્યારે દાદા પાપો ભસ્મીભૂત કરતા ને તો આખી પ્રોસેસ કરવી પડતી હતી. આખી વિધિ કરે, વિધિ કરીને એના પ્રોટેક્શન કરીને પછી એના પાપો ભસ્મીભૂત કરે, ત્યારે આ શુદ્ધાત્માનું પદ બેસે. નહીં તો આવો મોટો તીર્થંકરોનું પદ જે આપણે આત્મા અનાત્માને અલગ કરી આપે, છૂટા પાડી આપે, તો એ કેવો પદ કહેવાય. સંકેતધારી મહાત્મા બોલતા હતા. અમે ઘણી વખતે બધા કહે ને અમારા ઘરમાં મહાત્મા આવવાના છે, નોર્મલ રીતે વાત કરીએ ને તો લોકોને સમજણ ના પડે કયા મહાત્મા આવવાના છે, કયા સંત આવવાના છે, એનું નામ શું છે. કે બધા જે મહાત્મા આવવાના છે બધા સંતો છે, બધા મોક્ષગામી પુરુષો છે બધા. એને તો એ જ ભાષામાં સમજાવવી પડે ને કે ભાઈ સંતો આવવાના છે. પણ કેવું દાદા કહેતા હતા, સંકેતધારી મહાત્મા જેને મોક્ષનો સિક્કો વાગી ગયો છે, સીધા અહીંયાથી મોક્ષે જવાના. એટલે મોક્ષ ક્યારે જવાય કે જ્યારે આપણા અંતસ્કરણમાં ક્રોધ, માન, માયા, લોભ ને બધા દુશ્મનો ખલાસ થઈ જાય, બધા પાપો ભસ્મીભૂત થઈ જાય અને આપણે અંદર કોમળ, શીતળ એવા શુદ્ધ થઈ જઈએ, ત્યારે આપણે મોક્ષને લાયક થઈએ. આપણે ચારે બાજુ પાપો કરતા હોય અને પછી મોક્ષમાં સિમંદર સ્વામીને ત્યાં દ્વાર ખુલ્લા જ ના થાય. ત્યાં તો 100% પ્યોર જોઈએ, મન વચન કાયાની એકાત્માવાળા જોઈએ, ત્યારે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણે એન્ટ્રી મળે, નહીં તો એન્ટ્રી મળે નહીં ત્યાં. એટલે આપણે આ દાદાની કેવી ઉપલબ્ધિ થઈ છે, કેવી મહાસિદ્ધિ થઈ છે કે આપણે છૂટા જોઈ શકીએ. પોતે તો છૂટા અંદર અલગ જોઈ શકીએ, પણ સામેવાળાને છૂટા જોઈ શકીએ અને એની અંદર શુદ્ધાત્મા ભગવાન જોઈ શકીએ. આવું કોઈ દિવસે બન્યું નથી. દાદા કહે છે ને કે અજાયબી બની છે, અચરજકારી આ જ્ઞાન છે, આશ્ચર્ય બન્યું છે. તો તે વખતે અમે વિચાર કરતા હતા કે દાદા શું કહેવા માંગે છે, આશ્ચર્ય થયું છે. આવું કોઈ દિવસે બન્યું નથી, કોઈ કાળે આવું બન્યું નથી કે તમે પોતાની અંદર ભગવાનને નિહાળી શકો, અંદર જોઈ શકો પોતાની અંદર ભગવાન, અને સામેવાળાની અંદર ભગવાન જોઈ શકો, એવું કોઈ કાળે બન્યું નથી. તે 10 લાખ વર્ષ પછી પ્રગટ થયું છે આ. એટલે દાદા કહેતા હતા કે તમે બધા બેઠા છો ને અહીંયા, બધા મહાપુણ્યશાળી છો. પુણ્યશાળી વગર અહીંયા બેસી શકે નહીં, આ વિજ્ઞાન પ્રાપ્ત થાય નહીં. જ્ઞાની પુરુષ શું છે એ સમજાય બી નહીં. કેવી મોટી વ્યાખ્યાન આપી છે. કોઈ પાપો ભસ્મીભૂત કરી શકે આ કાળમાં? પછી આ ભવના નહીં, પાછલા કેટલા ભવના પાપો. તમે અહીંયા બેસી શકો ત્યારે દાદા કહેતા હતા કે આજે દાદા ભગવાને તમારા અનંત કાળના પાપોને ભસ્મીભૂત કર્યા છે. અનંત કાળના, એક કાળના નહીં, અનંત કાળના. એટલે આપણે કેટલી 84 પસાર કરીને આવ્યા છે, કેટલી 84 પસાર કરીને આવ્યા છે, પણ મોક્ષનું કોઈ દિવસે કનેક્શન મળ્યું નહીં. તે આ ફર્સ્ટ ટાઈમ એવી અજાયબી બની છે, એટલે આપણે કામ કાઢી લેવાનું. બરોબર. આ એક બીજી વેરામાં બહુ સરસ કહ્યું. આપણું પાપ કંઈક છોડવું હોય, એક કર્મથી મુક્ત થવું હોય, પોતાની જાતે કરવું એ કેટલું હાર્ડ વસ્તુ છે. બહુ હાર્ડ વસ્તુ. પોતાના માટે પોતાની જાતે કરવું હાર્ડ છે. આ તો કૃપા કરીને બધું તોડી બધું પાપો ભસ્મીભૂત કરી નાખ્યું. પોતાના કરે તો સામેવાળાને કરી નાખે. કરે. એટલે તો દાદા વારેઘડી કહેતા હતા ને કે અજાયબી બની છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કે મહાતત્વની ઉપલબ્ધિ થતા, એટલે કેટલી મહાતત્વ એટલે આપણે ફાઇનલ તત્વ કે હું કોણ છું, હું શુદ્ધાત્મા છું, એ મોટામાં મોટો મહાતત્વ છે. એની ઉપલબ્ધિ થતા શું ગયું છે આગળ વાંચો. મહાતત્વની ઉપલબ્ધિ થતા મુક્તિ સુખ જીવતા વર્તા. મુક્તિ સુખ જીવતા વર્તા હતા. જીવતા કોઈ દિવસે કોઈ મુક્તિ અનુભવી નથી. જીવતા દાદા કહે છે ને કે તમને અહીંયા જ તમને લાગશે કે તમે મોક્ષમાં છો, અહીંયા જ તમને મુક્તિ લાગશે. ઘણા બધાને શું થાય કે આપણે આ જીવન પૂરું થશે ત્યારે આપણે મોક્ષે જઈશું, ત્યારે પછી તો એ મોક્ષ જોયું છે કે નથી જોયું તો કોઈને ખબર નથી. પણ દાદા શું કરતા હતા, અહીંયા જીવતા તમને મોક્ષનો અનુભવ કરાવતા હતા. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન એ જ છે. હા એટલે આ જીવતો મોક્ષ છે. હા, બરાબર. જીવતો. હા,
પેલો પેલું તો ત્યારે મળશે ત્યારે મળશે. એ તો ખબર જ નથી. હા, પણ એ દાદા કહે છે કે હા, પણ દાદા કહેતા હતા કે તમને જો અહીંયા જીવતા મોક્ષનો અનુભવ થયું તો પેલો મોક્ષ તો 100% છે. કારણ કે અહીંયા કોઈને જીવતા મોક્ષ અનુભવ થતું નથી તો પેલો મોક્ષ તો ક્યાંનો મળશે? કરેક્ટ. એ દાદા ઇક્વેશન મૂકતા હતા. સૌથી પહેલા તમને અહીંયા ઘરમાં રહેતા, વ્યવહાર કરતા, જોબ કરતા, દરેક પ્રકારનું બિઝનેસ કરતા, જે કરતા હો તમારા વ્યવહારમાં, રસોડામાં આખો દિવસ રહો, પછી બધું કામ કરો, પણ અંદરખાને નિરંતર મુક્તિ રહ્યા કરે. જ્યારે તમે કામ કરો, ઓફિસમાં કરો, રસોડામાં કરો, તો ત્યારે તમને નિરંતર લક્ષ્ય રહે કે આ કોણ કામ કરી રહ્યો છે? હું તો શુદ્ધ આત્મા છું. આ તો ફાઇલ નંબર 1 કામ કરી રહી છે. એટલે આવું કોઈ દિવસે બન્યું નહીં આ કાળમાં. તે જીવતા મુક્તિ વર્તા હતા. તમને અહીંયા જ મોક્ષ અનુભવ થાય એવું મેં દાદા કહે છે જ્ઞાન આપ્યું છે તમને. અહીંયા મોક્ષ થાય. તમે ગમે તે જપ કરો, તપ કરો, ગમે ત્યારે કરો, અને તમે અહીંયા માલા જપતા હો, આમ તેમ કરતા હો, તો પેલું રસોડામાં કંઈક ગ્લાસ તૂટી જાય, શું ફૂટ્યું એવું બૂમ નીકળે, તો દાદા બોલતા તારું કપાળ તૂટ્યું. અરે જાનવામાં પેલું એ કરો ને, ભગવાનમાં પેલું ચિત્ત રાખો ને. આટલા મોટા ભગવાન, 14 લોકના નાથ, એમાં ચિત્ત રાખો ને. શું રસોડામાં તૂટ્યું? નિરંતર તમારે ત્યાં જ ચિત્ત જાય છે, શું તૂટ્યું? તો દાદા કહે ને કે આખો વખત આપણે મનુષ્યનો સ્વભાવ શું છે? આખો દિવસ કેલ્ક્યુલેશન કર્યા કરે કે અહીંયા જઈશ તો આમ થશે, અહીંયાથી આટલો ફાયદો થશે, હમણાં નહીં જઈશ તો આટલા પૈસા કપાશે. શુંનું શું એની ગાડી ચાલ્યા જ કરે આખો દિવસ, 24 કલાક. નફો ટોટો, નફો નુકસાન, નફો નુકસાન, એ જ ચાલ્યા કરે. બીજું એની પાસે ઇક્વેશન કરતા આવડતું નથી. દાદા કે પૈસા કમાવામાં કેટલો ચિત્ત જાય છે, આખો દિવસ એમાં ચિત્ત જાય છે. કોઈ દિવસે આત્મા માટે ટાઈમ કાઢ્યો છે? આત્મામાં કે મારું આત્મામાં મારે જાગૃતિ કેટલી રહે છે, મારે આખા દિવસમાં છૂટાપણું કેટલું રહે છે, મેં આખા દિવસમાં આજે કોના દોષ જોયા, આજે મેં આખા દિવસમાં મારાથી આ ભૂલ થઈ ગઈ, મનમાં કોઈના માટે ખોટા ભાવ તિરસ્કાર થઈ ગયો, ખોટા ભાવ થઈ ગયા, તો આજે મેં પ્રતિક્રમણ કર્યા. પણ તમે પેલું ડોલરનું કેલ્ક્યુલેશન કરવા જાઓ તો કેમ ફટાફટ કેલ્ક્યુલેશન કરી નાખો? કરો કે ના કરો? માઇન્ડમાં તરત જ જ્ઞાન હાજર થાય કે ના થાય? આજે હું 4 દિવસ રજા લઉં છું કંપનીમાંથી, તો ટોટલ ઓન ધ સ્પોટ કેલ્ક્યુલેશન થઈ જાય ને, મારી આટલી પગાર એનામાં આટલા પૈસા કપાશે. થાય કે ના થાય કેલ્ક્યુલેશન? પણ દાદા કે આખો આત્મા આપણું જતું રહ્યું છે, કશું આપણા હાથમાં છે નહીં, શિલકમાં. પણ ત્યાં કોઈ દિવસે કેલ્ક્યુલેશન કરીએ છીએ કે આજે હું આખો દિવસ ઉપયોગમાં રહ્યો કે ના રહ્યો, આજે દાદાની આજ્ઞામાં રહ્યો કે ના રહ્યો, આજે મેં આખો દિવસ દાદા માટે, આ જ્ઞાન માટે મેં કેટલો ઉપયોગ રાખ્યો. જ્યારે દાદા કે મેં તમને એવું જ્ઞાન આપ્યું છે, એવું વિજ્ઞાન આપ્યું છે કે તમે 24 કલાકે આત્મામાં રહી શકો છો. પણ આપણું જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પેલી બાજુ જતું રહે છે, ત્યારે આત્મા જતી રહે છે. પણ જો તમે છૂટા રહો ને, નિરંતર છૂટા રહો ને, જાગૃતિમાં રહો ને, તો તમારો ઉપયોગ, તમને ખબર પડે કે તમારો ઉપયોગ ક્યાં જાય છે. એવું આપણે રહે છે. આપણે આખો દિવસ આપણો ઉપયોગ ક્યાં જાય છે એ આપણે કોઈ દિવસે તપાસ કરી છે? વ્યવહારમાં તો ખબર જ ના પડે, પછી આપણે ઉપયોગ કરો. બરોબર છે. પણ આપણે રોજે આખો દિવસ સવારથી સાંજ જોબ ઉપર જઈએ, કામ પર જઈએ, બિઝનેસમાં જઈએ, સ્કૂલમાં જઈએ, ક્લાસીસ ભરીએ, એ આખા દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી આપણો ઉપયોગ ક્યાં જાય છે એ આપણે કોઈ દિવસે ગ્રાફ બનાવ્યું છે? બે વસ્તુ હોય, એક પાછળના હિસાબને લીધે કાં તો પોતાના પ્રકૃતિના રસને લઈને ઉપયોગ જાય, કામ કરતા હોય બધું. બીજું એ પુરુષાર્થનો ઉપયોગ છે. પુરુષાર્થનો ઉપયોગ ના હોય તો પેલો તો ઉપયોગ, પ્રકૃતિનો ઉપયોગ તો રહેવાનો જ છે. આમાં શું થાય છે કે પ્રકૃતિ આપણા પર હાવી થઈ જાય છે અને આપણે પ્રકૃતિ મુજબ ચાલ્યા કરીએ છીએ. પણ દાદા શું કહે છે કે આ પ્રકૃતિ જેમ કામ કરે એ બધી રીતે કામ કરે છે, પણ આપણે, આપણું પુરુષાર્થ ક્યાં છે? પ્રકૃતિ તો જેની બી હોય, જેવી બી હોય, પ્રાણ અને પ્રકૃતિ જોડે જ નીકળવાની છે આપણા દેહમાંથી. પ્રકૃતિ તો એવી જ હોય,
બરાબર. પ્રકૃતિ કોઈની આળસવાળી હોય તો ઉઠે બી નહીં, બરાબર. અને ઉતાવળી પ્રકૃતિ તો વહેલા ઉઠીને જતો રહે. તો એ તો પ્રકૃતિનો સ્વભાવ હોય, આપણે એમાં કંઈ દોષ જોતા નથી. પણ આપણી અંદર શું પરિણીતિ છે એ જોવાનું ને. આપણી અંદર પરિણીતિ શું ચાલે છે. દાદા કે અમારું આખું વિજ્ઞાન બાહ્ય નથી, અંદર તમારે આખો દિવસ શું ચાલે છે એ તમે શોધી કાઢો. અંદર તમારે કોઈના માટે અભાવ થાય છે, કોઈના માટે તિરસ્કાર થાય છે, કોઈના માટે દોષ દેખાય છે. આ કેવી રીતે બેઠો છે, અને બેસતા નથી આવડતું, અને કપડાં પહેરતા નથી આવડતું. આખો દિવસ આંખોનો ઉપયોગ શું હોય છે કે સામેવાળાના દોષ જોવાનું. કોઈ દિવસે આપણે આપણી રીતે દાદા કે અંદર ખાને કોઈ જોયું નથી. આપણી અંદર શું પ્રકૃતિ છે, આપણો શું સ્વભાવ છે, આપણે અંદર શું અંદર ચેન્જ કરવાનું છે, શું સુધારવાનું છે, એ તરફ તો આપણો ઉપયોગ છે જ નહીં. એટલે દાદા શું કહે છે કે આ વિજ્ઞાન મેં તમને એવું આપ્યું છે કે તમે અહીંયા હાલમાં જ તમને મોક્ષનો અનુભવ થાય. અને બધા અનુભવી રહ્યા છે. બધા જે કોઈ સિન્સિયરિટી દાદાની આ સાયન્સને પકડી બેઠા છે ને, તો એમને અહીંયા જ ઉઠતા બેસતા મોક્ષનો અનુભવ થઈ રહ્યું છે. નહીં તો આવા કાળની અંદર કોઈ તમને ગાળ આપે અને ગુસ્સે થાય કે તમે આવા છો, ત્યારે તમે એમને નિર્દોષ જોઈ શકો તો આ વિજ્ઞાનની બલિયારી છે. બાકી તમે નોર્માલિટી સંસારમાં કોઈની જોડે આવી રીતે વાત કરીને જુઓ. દાદા કે ને આપણે તપાસ કરવાની, આપણે ટેસ્ટ કરવાની. ટેસ્ટ કરવા માટે દાદા વારે ઘડી બોલતા હતા. આખા જીવનમાં 2 થી 3 વખત દાદાએ એવું કહ્યું કે જે એમના એકવાર દોસ્તાર હતા, એમની પાસે 500 રૂપિયા લેવા આવેલા, તો એને કહ્યું તરત જ 500 રૂપિયા આપી દો, તું પણ મને એકવાર લાફો માર. હવે આ ટેસ્ટિંગ કહેવાય બહુ. આપણે આ દિવસ સુધી મોઢામાંથી એવું નીકળ્યું છે કે મારે આત્મા થઈ છે, મારું છૂટાપણું વર્તાવ્યું છે, મારે ટેસ્ટિંગ કરવાની છે. તો આવી ટેસ્ટિંગ કરવાની હિંમતે નથી થતી. કહે છે દાદા તમે છૂટા છો, તમને આત્મા છૂટો કરીને આપ્યું છે. તો એક જ્ઞાની પુરુષ ટેસ્ટિંગ માટે કાયમ રેડી હતા. દાદા કે મેં એવું તમને છૂટાપણાનું જ્ઞાન આપ્યું છે. પણ આપણી પાસે દાદા કે પ્રતિકૂળ સંજોગો કંઈ આવતા નથી જેવા આવવા જોઈએ. પ્રતિકૂળ સંજોગો આવે તો તમારી ખરેખર ટેસ્ટિંગ થાય. અનુકૂળ સંજોગોમાં ટેસ્ટિંગ ના થાય. અનુકૂળ સંજોગો કેવા હોય? બહુ સરસ હોય, આપણી પાસે બંગલો હોય, ગાડી હોય, છોકરાઓ બહુ સારી રીતે ભણતા હોય, બધી રીતે કોઈ બી પૈસાની તકલીફ ના હોય, બધું વ્યવહાર સુંદર રીતે ચાલતું હોય, તો ત્યારે આપણી ટેસ્ટિંગ ના થાય. પ્રતિકૂળ સંજોગોમાં એક નાનું ઇમ્પ્લિમેન્ટેશન હોય તો એ ટેસ્ટિંગમાં ઉતરે. નહીં જો નાનું એપ્લિકેશન ના હોય તો પછી પ્રતિકૂળ સંજોગોમાં પોતે પ્રતિકૂળ થઈ જઈએ. હા, અસરમાં એમાં શું ડિઝોલ્વ થઈ જઈએ આપણે. પ્રતિકૂળ સંજોગ આવ્યો અને આપણે તે વખતે જાગૃતિ નહીં રહી, છૂટાપણું નહીં રહ્યું, એટલે આપણે ત્યાં ડિઝોલ્વ થઈ ગયા. કોઈ ખબર પડે ડિઝોલ્વ થઈ ગયા. હા, ખબર પડે. શું કહો? શું નોટિસ કર્યું મારામાં? હા, કે જ્યારે પ્રતિકૂળ સંજોગો હતા ઇનિશિયલી, જ્યારે ફિઝિયોથેરાપી લાઇસન્સમાં એ બધામાં 5-6 વર્ષ તકલીફ પડી, બેઝમેન્ટોમાં રહેવું પડ્યું, બધું કરવું પડ્યું, જોબોના ઠેકાને લઈને આવું બધું ચાલ્યું 5-6 વર્ષ સુધી. તો એ સંજોગમાં ઉપરથી ભક્તિમાં એટલું જે દાદામાં રહેવું જોઈએ એટલું નહોતું રહેવાતું. હા, પછી પેલું સંજોગોને દૂર કરવા માટે કરીને જે ભક્તિ કરી એ અલગ, પણ જે આત્મા માટે કરીને એ તો ઉપરથી સુખમાં જ રહેવાય છે. એટલે પેલું બહારનું બધું એટલા બધા સ્ટ્રેસ હોય, પણ આત્મામાં કઈ રીતે રહેવાય એ પણ અઘરું પડી જાય. હા, પણ આમાં શું થાય છે કે જ્યારે પ્રતિકૂળ સંજોગો આવે ને, તો ત્યારે સૌથી પહેલાં તો આપણે એનું પૃથ્થકરણ કરવું પડે કે કોના પ્રતિકૂળ સંજોગો આવ્યા છે. જ્યારથી તમે શરૂ કરો કે આ ફાઇલ નંબર 1ના પ્રતિકૂળ સંજોગો છે, ત્યારથી તમે છૂટા પડી ગયા. પણ જે વખતે પ્રતિકૂળ સંજોગો આવે, તમારી અચાનક બહુ તબિયત ખરાબ થઈ જાય, તો આખું ચિત્ત ક્યાં જતું રહે? તમારા શરીરમાં જતું રહે. પ્રતિકૂળ સંજોગ આવ્યો છે, પણ દાદા કે તે વખતે પ્રતિકૂળ સંજોગો અમારી ટેસ્ટ એક્ઝામિનેશન છે, અને પ્રતિકૂળ સંજોગો અમારી વિટામિન છે. વિટામિન એટલે આપણે કે ગોળી ખાઈએ તો તાકાત મળે કે ના મળે, એટલે આત્મા માટે પ્રતિકૂળ સંજોગો વિટામિન છે. એટલે આપણે ખુશ થવાનું કે ભાઈ આજે બહુ સરસ પ્રતિકૂળ સંજોગો આવ્યા છે, હવે આપણે છૂટાપણાની જે જાગૃતિ હવે ઊભી થશે. ચાલો એક એક પ્રતિકૂળ સંજોગને જુઓ, કયા કારણથી આ સંજોગ આવ્યો, કેવી રીતે વ્યવસ્થિત શક્તિએ એમને મોકલ્યું છે, આપણે કોણ છીએ, આપણું હિસાબ પૂરું થવા આવ્યું છે, આપણું આ ઉદય કર્મ છે. જેવી રીતે આ બધા તમે હથિયારો મૂકી દો ને, તો પ્રતિકૂળ સંજોગ એક તમને અડે નહીં, નિરંતર છૂટાપણું વર્તાય. કારણ કે જ્યાં સુધી આપણે કઈ વસ્તુ હાથમાં હોય
અને એમના ફાયદા ખબર ના હોય કે આમનાથી શું શું લાભ થશે, ત્યાં સુધી એ વસ્તુનું કંઈ આપણે લાભ થાય નહીં. આપણે મોલમાં જઈએ તો કઈ વસ્તુ લેવા જઈએ તો કેવી રીતે ઇન્ગ્રીડિયન્ટ્સ વાંચીએ છીએ કે આમાંથી આ લાભ થશે, આ લાભ થશે, આમાં આટલા વિટામિન છે, આ છે, પછી આપણે ગોળી લઈ લઈએ છીએ ને. એવી રીતે આમાંથી આપણે ખબર પડે કે આ પ્રતિકૂળ સંજોગો આવ્યા, આપણી વિટામિન છે, પણ હવે કેવી રીતે આપણે આ સંજોગોને પાર કરવું, કેવી રીતે આમાંથી બહાર નીકળવું, કેવી રીતે દાદાની તે વખતે આજ્ઞામાં રહેવું, કેવી રીતે બહાર નીકળવું, એ જે તમે પ્રયાસ કર્યા એ એની મેળે તમને છે ને સીધું સીધું છૂટાપણામાં લઈ જાય. અને એવા છૂટાપણામાં લઈ જાય કે જેથી કરીને તમારે 1-2 અવતારમાં મોક્ષ થાય. કારણ કે જેટલો વખત તમે છૂટા રહેશો, આ ફાઇલથી છૂટા રહેશો, એટલું તમે દાદાની આજ્ઞામાં રહ્યા. અને આ દાદાની આજ્ઞાનું ફળ ઇટ સેલ્ફ જ છે 1-2 અવતારમાં મોક્ષે લઈ જશે. એટલે વારે ઘડી દાદા ફરી ફરીને ક્યાં આવતા હતા કે મેં તમને એવું સરસ વિજ્ઞાન આપ્યું છે, એવી સમજણ આપી છે, હવે તમારે કશું કરવાનું બાકી રહ્યું નહીં. વારે ઘડી એવું બોલતા હતા, કશું કરવાનું શું બાકી રાખ્યું છે બોલો. તમે બહાર બીજા ધર્મમાં જાઓ તો તમને શું છે, તમારે આ કરવું પડશે, આ પાઠ કરવું પડશે, આ ગીતાનો સાર આખો દિવસ વાંચવા પડશે, આ નિયમનનું પાલન કરવું પડશે, આટલા પ્રતિક્રમણ કરવા પડશે, આટલા સામાયિક કરવા પડશે. એટલા બધા નિયમો છે કે તમે થાકી જાઓ. આપણે દાદા ભગવાને આ 5 આજ્ઞા સરળ રીતે આપી દીધી છે કે તમે બધા કામ પર જાઓ તો એ પાડી શકો. અને તમને આટલું બધું કરવામાં આવે તો ત્યારે કે અમે ડોલર કમાવા ક્યારે જઈશું, આખો દિવસ આ જ કરીશું. તો દાદા કે જો જાઓ, ભલે ડોલર કમાવો, બધું કરો, પણ હાલતા ચાલતા ઉઠતા બેસતા આ જ્ઞાનમાં રહેજો, 5 આજ્ઞામાં રહેજો. તમને કશું અડશે નહીં, આખું સંસાર તમને અડશે નહીં. એટલે ઘણા બધા મોટા મોટા મલ્ટી મિલિયનર જે બધા બિઝનેસ હાઉસના બધા લોકો હતા, નાનામાં નાનો માણસ હોય ને, તેને આ જ્ઞાન એટલું સોસરવું ઉતરી જાય છે ને કે દાદા કે તમે શું આપ્યું છે અમને? દાદા કશું કરવાનું તો આપ્યું નથી તમે. આ તો જ્યારે રિટાયર્ડ થઈ જાય ને, તો જ્યારે જ્યાં સુધી નહોતા કરતા, રિટાયર થઈ ગયા તો આખો દિવસ ઉપયોગમાં રહેશે. સવારથી સત્સાધન શરૂ કરશે, 1-2 કલાક 3 કલાક આમાં જતા રહેશે, પછી નાસ્તો કરશે. નાસ્તા કર્યા પછી, કારણ કે રિટાયર્ડ છે, એને કશું કરવાનું છે નહીં, નાસ્તા કર્યા પછી ફરી સીધું આપણી અંદર પેલા સામાયિકમાં બેસી જશે 1-2 કલાક. અંદરના બધા જે આપણી નબળાઈઓ છે એને જોવાનું. દાદા કે જ્યાં સુધી તમે અંદર જુઓ નહીં ને, એ નબળાઈઓ જાય નહીં. આપણે અંદર તો જોતા જ નથી. તો દાદા કે જ્યારે હવે રિટાયર થયા, ફ્રી છો, તો આ બધું કામ કરજો, અંદર જોવાનું. પછી તમારી જે નબળાઈઓ છે એમને જોવાનું. દાદા કે જોતાની સાથે જતી રહેશે. તમને ખબર તો પડવી જોઈએ ને. પહેલાં આપણે ખબર જ નથી પડતી કે મારામાં શું નબળાઈ છે, તો એ જશે કેવી રીતે? જો ખબર પડી તો ફરી એમને ભૂખ્યા રાખો, 2-3 વર્ષ માટે ભૂખ્યા રાખો એમની નબળાઈઓને. તો બધી માન હોય, દરેક ઠેકાણે માન ઊભું થતું હોય. તમને કહે કે તમે અહીંયા બેઠા છો, તમે મહેરબાની કરીને અહીંયા નીચે બેસી જાઓ ને, મારે અહીંયા બેસવું છે. થોડું સહન ના થાય. બોલો, મને કયું ઉતારવા માટે? જોતા નથી મારી શું એજ છે, અથવા જો કંઈ એની પદવી હોય તો હું તો કલેક્ટર છું, મને નીચે બેસાડ્યો. પણ દાદાના વિજ્ઞાન પ્રમાણે, દાદાની સાયન્સ પ્રમાણે એનું પેટનું પાણી ના હાલે, દાદા તરત જ નીચે બેસી જાય. દાદા કહે ને કે મને અહીંયાથી નીચે બેસી જાઓ, તરત જ બેસી જઈએ. કારણ કે કોણે બેસાડે છે? વારે ઘડી એવું કહેતા હતા. આપણાથી એ પેલું સવાલ પૂછાતું નથી કે એણે મારી ઇન્સલ્ટ કરી, એણે મારી સાથે આવી રીતે વાત કરી, પણ કોની સાથે કરી, કોની ઇન્સલ્ટ કરી? મને તો એ ઓળખતા નથી, તમે જ ખાલી ઓળખો છો. દાદા તો એ જ કહેતા હતા કે હું તો પોટલું છું, તમે જ્યાં લઈ જાઓ તો જાઓ, બેસી જઈશ. દાદા કે એવી રીતે બોલતા હતા. તો અમે બી બધા ધીરે ધીરે એવું બોલવાનું શરૂ કર્યું, આ તો પોટલું છે, તમે અહીંયા બેસાડો કે અહીંયા બેસાડો, મને કંઈ ફરક ના પડે. ઘણી વખત એવા બનાવ બનતા બી હતા, પણ અમને પેટનું પાણી ના હાલે, દાદા ભગવાનનું પાણી ના હાલે કે ભાઈ મને અહીંયાથી ઉતારીને નીચે બેસાડ્યા. એટલે આ જ્ઞાનની બલિહારી છે. તમને નિરંતર તમને જાગૃત રાખે, નિરંતર તમને અલર્ટ રાખે, અને કઈ બી વસ્તુ તમને અડવા ના દે. અડે ને તો તરત જ ખબર પડે કે આપણે પેલા ફાઇલ નંબર 1માં તન્મયાકાર થઈ ગયા. જો તમે છૂટા રહો તો 1 સેકન્ડ માટે બી તમને આ વિજ્ઞાન નિરંતર છૂટા જ રાખે. બીજો એક પ્રશ્ન કરું. હા, ધારો કે એ વ્યક્તિ એ છે, સામે છે, આપણે શુદ્ધાત્મા જોઈ લીધા, હા, પછી જોયા પછી
બેક ઓફ ધ માઇન્ડ બુદ્ધિબેન એવું કહેશે પાછું કે આ વ્યક્તિ તો આમ છે તેમ છે, તો એ પાછળથી આવે તો એ જે શુદ્ધાત્મા જોવાનો જે આનંદ છે એ બુદ્ધિથી વિખરાતો હોય તો એ ત્યાં શું કરવું. અને કેટલીક વાર અમુક વ્યક્તિ પર થોડો કંઈક અભાવ પૂર્વનો થયેલો હોય કે પૂર્વમાં એટલે કે આ પૂર્વજન્મ નહીં કે થોડો ઘણા વર્ષો પહેલા, તો એ અંદરથી જાય, અંદરથી દેખાય ખરો, હવે દેખાવા માંડ્યો છે કે આ દેખાય છે એમ કે ખોટું છે, આ ના હોવું જોઈએ, પણ એને લીધે પણ એ વ્યક્તિ જોડે આપણું વર્તનમાં હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્મા છે જાણીએ છતાં પણ વર્તનમાં જે પેલું દેખાય હોય 100% પેલું હોવું છે પ્યોરિટી એ નથી હોતી. તો એ એના પર થોડું ડિટેલમાં એનાલિસિસ કરાવો. આમાં શું છે, દાદા શું કહે છે કે આ વિજ્ઞાન મળ્યા પછી જ્યારે તમારી તત્વદ્રષ્ટિ મળી ગઈ ને કે શુદ્ધ જ છે, આ જે કંઈ પણ જે ભૂલો દેખાય છે, જે દેખાય છે એ પ્રકૃતિની છે, એ પ્રકૃતિ અલગ પડી ગઈ, એ અંદર શુદ્ધાત્મા અલગ થઈ ગયા, એના પછી આપણે તમારે ડાયરેક્ટ કનેક્શન થઈ ગયું આત્મા સાથે, તો પછી આના તો દોષ જોવાના રહ્યા જ નહીં ને પ્રકૃતિ તો પ્રકૃતિના સ્વભાવમાં છે, આપણે 100% શુદ્ધ છે અને જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદીમાં છે. મને કોઈ દિવસે કોઈના દોષ દેખાતા નથી, સામાના દોષ નથી દેખાતા, આના નથી દેખાતા. આ દેખાય એટલા માટે કે આને એમાંથી છૂટું કરવાનું છે, એમને બહાર કાઢવાનું છે એ પ્રકૃતિમાંથી. એટલે આપણે ઉપયોગ તો એ જ રાખવાનો છે ને કે આ કોણ કરે છે, એ સામેવાળો કરે છે તો એનો હિસાબથી કરે છે, એમના એવા ઉદયકર્મ આવ્યા છે એટલે આના લીધે આ કરે છે. એટલે એ દ્રષ્ટિ નિરંતર પેલી રાખવાની છે શુદ્ધાત્માની. બાકી જો આપણે પેલી પ્રકૃતિ જોવા ગયા તો પછી એ બધું આખો દિવસ એમનું કેલ્ક્યુલેશન જ થયા કરશે, આ આમ જ કરે છે, આ બોલ કરે છે, આની તો સ્વભાવ આવો છે, આની તો ટેવ આવી છે. એ આપણે જે ચામડાની આંખથી જોજો કરીએ છીએ ને એ દાદા કહે છે દ્રષ્ટિ મેં તમારી ફેરવી આપી છે. હવે તમે શું કરો, નિરંતર એમની અંદર એક એક જીવાત્માની અંદર, ઘરની ફાઇલની અંદર શુદ્ધાત્મા સિવાય કોઈ ઉપયોગ ના રાખો. જો તમે નિરંતર એમની અંદર શુદ્ધાત્મા જોજો કરશો તો એની પ્રકૃતિ દેખાવાની જ નથી. દાદાજી મેં એવી તમને ગજબની તમને આ દ્રષ્ટિ આપેલી છે, આવી દ્રષ્ટિ કોઈની પાસે છે જ નહીં કે શુદ્ધાત્મા જોવાના અને પોતાની અંદર જોવાના. બહાર તો જોવાના આપણે પોતાની અંદર આખો દિવસ આ ફાઇલ શું કરે છે એનો ઉપર ઉપયોગ રાખો. એ ઉપયોગ રાખશો તો જ ખબર પડશે કે ફાઇલ શું કરે છે. કચાશ છે આ. આપણે જ્યાં સુધી કોઈના દોષ દેખાય છે, જ્યાં સુધી દરેકના દોષ દેખાય છે ત્યાં સુધી તમે આજ્ઞામાં નથી. દોષ દેખાયો એટલે ફાઇલનો સંભાવે નિકાલ ક્યાં કર્યો તમે? ફાઇલનો સંભાવથી નિકાલ એટલે એમનો કોઈ ભાવ બગડવું ના જોઈએ, એને વિચાર બી ના આવવું જોઈએ, તમારા માટે નેગેટિવ ભાવ ઊભા ના થવા જોઈએ. એને સંભાવથી નિકાલ કયું કહેવાય. જે પૂર્વમાં ધારો કે થઈ ગયેલું ઇન્ટરેક્શન્સ, ધારો કે શુદ્ધાત્મા તો જોયા વ્યક્તિ ઇન્ટરેક્શન ને જોતાની સાથે પાછું ઇન્ટરેક્શન પાછું બ્રેન યાદ કરાવે. શુદ્ધાત્મા તો જોઈ છે સામે ઇન્ટરેક્શન પણ યાદ કરાવે. તો આ વ્યક્તિ તો મને આવો ઓપિનિયન આપ્યો, તો આ વ્યક્તિ આમ, એવું પાછું બુદ્ધિબેન બોલતા હોય જોડે, તો તે ત્યાં પ્યોરિટી કઈ રીતે રાખવી? હા, દાદાએ ના પાડી છે કે દાદાની દરેક વસ્તુ પર દાદાને લઈ આવવાનું, કે દાદાએ કહ્યું છે કે પ્રિજુડાઇઝ રાખવાના નથી. પ્રિજુડાઇઝ રાખો ને તો ચાલો આપણું અહિત થતું જાય, આપણું ડાઉનફોલ થતું જાય કે આ આવા જ વ્યક્તિ છે, એ પ્રિજુડાઇઝ કહેવાય. અને આ પ્રિજુડાઇઝ એટલે શું, તમે ગમે તે રીતે એ સારું કરતા હોય ને તો તમારું પ્રિજુડાઇઝ ઊંધું થઈ ગયું હોય ને તોય તમને એનું ઊંધું દેખાય કે આ તો કાયમ આવી રીતે જ કરે છે. પણ એ કયા સંજોગમાં કરે છે, કેટલા બધા સંજોગો ભેગા થાય છે, એમનું પાછળની ડેવલપમેન્ટ શું છે, એના ઉદયકર્મો શું છે, કયા કારણથી એમનાથી થઈ જાય તમને શું ખબર. એ બી પ્રતિક્રમણ કરતા હોય કે મારાથી આવું થઈ જાય છે. આપણે શું જોઈએ છે, આપણે પોતાનું જ જોઈએ છે કે આ સામેવાળા આમ કરે છે, તેમ કરે છે. દાદા શું કહે છે કે કાયમ તમે આની જગ્યાએ આમ કરો, ભાઈ મારી તરફ મારે જુઓ, પોતાની તરફ જુઓ આખો દિવસ. આપણે શું કરીએ છીએ, બહાર જ જોજો કરીએ છીએ, આ શું કરે છે, મારા વાઈફ શું કરે છે, મારા છોકરાઓ શું કરે. આપણે પોતાની પરિણીતિ અંદરને જુઓ ને કે આપણી પરિણીતિ અંદર કેવી રીતે સુધરે. કારણ કે જ્યાં સુધી આપણી અંદરની પરિણીતિ ના સુધરે ત્યાં સુધી આત્માનું સુખ ઉભરાતું નથી. બાકી એક વખત દાદા કે આત્માનું સુખ મળી ગયું ને, આ આત્માનું છૂટાપણું મળી ગયું તો એને કેવી સમાધિ રહે, આખો દિવસ સમાધિ, આખો દિવસ આનંદમાં રહ્યા કરે. તમને પોતાના જ દોષ દેખાતા હોય, બીજાનો એક દોષ ના દેખાય, અને
અને તમારું ચિત્ત આમાં રહે તો તમારી અંદરની કેટલી ડેવલપમેન્ટ થાય. કારણ કે દાદા કહે છે કે તમે તો છૂટા છો, પણ હવે આને બી છૂટું કરવાનું છે ને, આને બી આપણે મોક્ષે લઈ જવાનું છે ને. ફાઇલ નંબર 1 ને આપણે તો શુદ્ધાત્મા થઈ ગયા, પણ આનું કોણ ઇલાજ કરશે? એ આપણે જ કરવું પડે ને. ત્યારે દાદાએ કહ્યું ને કે તમારે બી આવું પુરુષાર્થ કરવું પડશે. નહીં થતું હોય, નબળાઈઓ થતી હોય, ભૂલો થતી હોય તો પરાક્રમ કરો, પણ આમાંથી નીકળો. કારણ કે મેં તમને રસ્તો બતાડ્યો છે. બીજા બધા લોકોને તો કોઈ રસ્તો જ નથી બહાર નીકળવાનો. મેં તમને કેટલા બધા રસ્તા બતાડેલા છે, સ્ટેપ બાય સ્ટેપ રસ્તા બતાડેલા છે. કોઈના માટે મનમાં ભાવ બગડે ને તરત જ પ્રતિક્રમણ કરો. આપણી ઊંચી જબાનથી વાત થઈ ગઈ, તરત જ પ્રતિક્રમણ કરો. મારે નહોતું બોલાતું. આખો દિવસ અંદર બેઠેલા ભગવાન પાસેથી માફીઓ માંગો જ્યારે બી અતિક્રમણ થાય. અંદર બેઠેલા ભગવાન આખો દિવસ આપણે આ બધા એકબીજાની સાથે કેમ ચીકણા ફાઇલો તરીકે દાદા શબ્દ વાપર્યો, કેમ આપણે ચીકણી ફાઇલો સાથે ભેગા થયા છે? તમે બોલો. દાદાએ કેમ કહ્યું આ બધા ચીકણી ફાઇલો છે? ચીકણી એટલે બહુ ભારે ફાઇલો કે હાર્ડ હિસાબને. તો આપણે હા, દાદા કે આ મનુષ્ય દેહ શાના માટે મળ્યું છે? વારે ઘડીએ પૂછતા હતા કે મનુષ્ય દેહ શાના માટે મળ્યું છે? ચાલો બધા કહો. મોક્ષ માટે મળ્યું છે. આ તો તમને થોડું વિજ્ઞાન હાથ મળી ગયું, દાદા ભગવાનની સાર હાથમાં મળી ગયો, તમારો આ શબ્દ નીકળે. પણ મને યાદ નથી દાદાની હાજરીમાં કોઈ આ શબ્દ વાપર્યું હોય. જ્યાં સુધી દાદાને ના મળ્યા હોય અને દાદાની આ સમજણ ના મળી હોય કે આ મનુષ્ય દેહ શાના માટે મળ્યું છે, તો બધા એક જ જવાબ આપે કે મારી ડ્યુટી પૂરી કરવાની છે, મારા વાઈફ સાથે જે મારે હિસાબ છે એ પૂરું કરવાનો છે, મારા જે છોકરાઓ છે એને મારે ભણાવીને એમને બધી પ્રોપર જગ્યા પર પહોંચાડવાના છે. બીજું કશું દેખાય જ નહીં એમને. આ તો અમને દાદા ભગવાનને મળ્યા પછી અમે કહીએ છીએ કે આ મનુષ્ય અવતાર અમને મોક્ષ જવા માટે મળેલું છે. અને આ મનુષ્ય અવતાર ના મળે ને તો તમે મોક્ષ જઈ જ ના શકો. કારણ કે બીજી કોઈ બી પેલી સ્ટેજમાંથી તમે મોક્ષે ના જઈ શકો. કોઈ બી સ્ટેજમાંથી, એક મનુષ્ય અવતારમાંથી મોક્ષે જઈ શકો. તો આપણે મનુષ્ય અવતાર એના માટે મળ્યું છે કે આપણે વ્યવહાર, એ પછી દાદાએ આપણે કરી આપ્યું. મનુષ્ય અવતાર મળ્યું છે મોક્ષે જવા માટે, પણ મોક્ષનો તો રસ્તો છે જ નહીં. દાદા કે મોક્ષની ગલી તો બંધ થઈ ગઈ છે જવાની. આ તો જ્ઞાની પુરુષની અમારા કંઈ પુણ્ય હશે, કંઈ અમે ગયા ભાવમાં ભાવ કર્યા હશે કે કોઈ જ્ઞાની પુરુષ મળી જાય તો મને કોઈ રસ્તો બતાડે. આવા જે ભાવ કર્યા હોય ને એ જ લોકોને આ બધાને આ વસ્તુ મળે. તમે બધાએ કંઈ ને કઈ રીતે અંદર ખાને આ વિચાર કર્યો હશે કે મને આ સંસારમાં સુખ લાગતું નથી, આ મને કંઈ એવી કોઈ સાયન્સ મળી જાય ને તો આ સંસાર ચલાવતા મને કંઈ મોક્ષ મળે. આપણે બધા કોણ દાદા પાસે આવેલા કે અમને કંઈ પેલું એક તરફી વિજ્ઞાન નહોતું, એક તરફની સમજણ નહોતી. અમને બધાને શું હતું કે આ બધું સંસાર ચલાવતા, બધો વ્યવહાર કરતા કંઈ એવી વસ્તુ મળવી જોઈએ કે આપણું સંસાર બી ચાલે ને અમે મોક્ષે જઈએ. બધા અમે એવા ભાવ કરેલા તો દાદા ભગવાન અમને મળ્યા, નહીં તો ના મળે દાદા ભગવાન. નહીં તો કોઈ ને કંઈ ધર્મમાં તમે કામ કરતા રહો, બધા જપ તપ કરતા રહો, એ નિયમોમાં રહો, પણ અમે બધા શું ભાવ કરેલા કે આ બધું સંસાર ચાલે, બહુ સરસ ચાલે, ફેક્ટરીઓ ચાલે, બિઝનેસ ચાલે, આપણી જોબ ચાલે, અમે છોકરાઓ સાથે બહુ સારી રીતે રહીએ અને પછી મોક્ષે જઈએ, એવી કઈ વસ્તુ મળવી જોઈએ. ત્યારે અમને દાદાનું કનેક્શન મળે, બાકી ના મળે. આપણે આ તો તીર્થંકરોનું વિજ્ઞાન છે, મોક્ષે જવા માટેનું વિજ્ઞાન છે. એટલે વારે ઘડી કહેતા તમે કેવા પુણ્યશાળી. આ પુણ્યશાળી ના હોય ને તો એને આ વસ્તુ મળે બી નહીં. જે લોકોને આ વિજ્ઞાન મળ્યા પછી અંદર જે સમાધિ વર્તાય છે, મહાત્માઓ જે આનંદમાં રહે છે અને જે ખુમારીમાં રહે છે, સાહેબ એનું વર્ણન કરવા જેવું નથી. જે લોકોને પાછળના પેલા કંઈ પડઘા પડતા હોય ને કે હું કેટલા ભાવથી ભટક્યો હોઈશ, અને જ્યારે એમને સુખનો અનુભવ થાય ને કે મને કોઈ ગાળો આપે તોય મને એવું થાય છે કે ચાલો મારી ફાઇલનો ઉકેલ થઈ ગયો. એ તો મને તો ઓળખતો નથી ને, અને મારી લોટરી લાગી. આવી દ્રષ્ટિ જોવાવાળો આ સંસારમાં કોઈ નથી સાહેબ. આ ખાલી આપણા દાદાના મહાત્માઓ છે ને જેને આ આખી સમજણ ઊભી થઈ છે, બાકી કોઈને નથી. તમે બહાર એક કોઈને ગાળ તો આપીને જુઓ, આપણે ખબર પડી જાય કે આપણે દાદા શું કહેવા માંગે છે. અમે તો બહુ એવા ટેસ્ટિંગ કરવા જતા હતા,
ખાસ ટેસ્ટિંગ કરતા હતા. અને અમે તો કઈ કેવો ટેસ્ટિંગ કરો? બહુ જાતના ટેસ્ટિંગ કરેલા અમે. અને ઘણી વખત તો આપણે સમજણ ના હોય ને, હા, તો પછી દાદા સમજણ આપે. હવે દાદા ભગવાનની આવા પેલું જન્મ જયંતિનો પ્રોગ્રામ હોય અને અમારે દાદા સાથે જેવી રીતે બહુ અતિશય રાગ કે અમારેથી પેલું રહેવાય નહીં દાદાથી દૂર. આમ દાદા બેઠા હોય તો અમને બહાર જવાનું મન ના થાય. અને એક વખત દાદાએ શું કહ્યું કે તમને ખબર છે કે તમે અહીંયા બેઠા છો ને એટલે બધાને શું લાગે છે અમે સેફ સાઈડ છીએ. જાણે કે મહાવિદ્ય ક્ષેત્રમાં બેઠા હોય. કોઈને દાદાની હાજરીમાં એક વિચાર માત્ર નહોતું આવતું કે બહાર શું ચાલે છે. ઘર જવાનું મન નહોતું થતું, ફેક્ટરી જવાનું મન ના થાય, ઘર યાદ ના આવે, સ્ત્રીઓને પુરુષોને બધાને. અને પછી દાદા એક વખત કહ્યું કે તમને ખબર છે શા માટે તમને નથી યાદ આવતું? કારણ કે અહીંયા જ્ઞાની પુરુષ બેઠા હોય ને ત્યાં માયાબેન હોય જ નહીં આજુબાજુ. પણ જેવી રીતે તમે દરવાજો બહાર ખોલો ને અહીંયા તો માયાબેન તમારી રાહ જોતા હોય. અને દરવાજો ખોલો ને તરત જ કે અરે મારા છોકરાને હવે ટિફિન બનાવી આપવાનું છે, મેં ટિફિન નથી બનાવ્યું, મને તો હમણાં ફેક્ટરીમાં જવું પડશે, મારી ઓફિસમાં આમ થશે, ખબર નહીં ત્યાં શું થયું હશે. આખી માયા વળી જાય. એ દાદાને પૂછતા હતા કે દાદા તમે અહીંયા બેઠા હો છો, સત્સંગમાં બેઠા હો, અમારે ઘર જવાનું મન નથી થતું. કારણ કે દાદા કે અહીંયા અમારી હાજરીમાં માયાબેન બેસી ના શકે. દાદાજીની હાજરીથી માયા નાસી જાય, અહીં પણ સખડા નહીં બેસો તો પાપો ના ધોવાય. હવે આ પદ ગઈ એમાં બી છે, જગ વિસ્મૃત કર સિદ્ધ સત્સંગમાં ભવ ભવના પાપો બળી જાતા. જગ વિસ્મૃત કર. હા, આખું જગ વિસ્મૃત થઈ જાય કે સારું આપણે મોક્ષે જવાના જીવો છે. આ શું બધું? આ તો બધું સંસાર ચાલ્યા જ કરવાનું છે. કયા કાળમાં આ સંસાર નહોતું ચાલતું? આ સંસાર તો એનું એ જ રહ્યું છે. તમને તો એવું લાગે છે કે ભાઈ આ કંઈ નવી વસ્તુ કરી રહ્યા છે, આપણે કંઈ અમેરિકા આવ્યા, અહીંયા કામ કરીએ છીએ, પૈસા કમાવીએ છીએ, આ બધું. તમને તો કંઈ લાગે છે કે મેં આટલી મહેનત કરી, આટલી બધી સ્ટડી કરી એટલે મને આ ડિગ્રી મળી, એટલે આઈ એમ ડૉક્ટર, આઈ એમ અ મિકેનિકલ એન્જિનિયર, અને મને આજે તો દાદા ગયા ભાવમાં આ કરેલું, બીજું કંઈ નવું કર્યું જ નથી તમે. આ તમે જે કરો છો ઇટ ઇઝ અ રૂટીન, નવું કર્યું જ નથી તમે. આજ કરી ખાધું. હા. બહુ એ આ ધંધા કર્યા. ત્યારે દાદા કહે ને તો અમને પાછલું ભાવ યાદ આવતું. સાલું પાછલા ભાવમાં હું અહીંયા જ હોઈશ, આ કેનેડામાં નહીં તો અમેરિકામાં હોઈશ, અમેરિકામાં નહીં તો ઓસ્ટ્રેલિયામાં હોઈશ, પણ એ જ કામ કરતો હોઈશ, બીજું નવું કશું કર્યું જ નથી. દાદા કહે છે હા તમે ભાવ કરો ને, હા હા ગમે ત્યાં જવાય. અમારા મામા હતા ને તો એને દાદા સાથે બહુ નિખાલસ હતા, બહુ એવી એવી વાતો કરતા હતા ને તો બધા સત્સંગમાં હસતા હતા. જ્યારે બી કોઈ પ્રશ્ન કરે ને તો દાદા પણ બહુ નિખાલસ હતા. પણ એમનું એવું હતું કે એમને આવી બહુ ઈચ્છા હતી કે સાલું અમેરિકા જવા જેવું છે, લંડન જવા જેવું છે, પણ એની પરિસ્થિતિ એવી નહીં ને એ જમાનામાં, તો એ કંઈ જઈ શકે. અને દાદા બધી વાતો કરે કે બધા અમેરિકામાં આવા બધા સુખો છે, આમ છે, પણ આત્માનું સુખ ક્યાંય નથી. તો એ બી કે મારે એક વખત અમેરિકા જવું છે. તો એને એક દિવસ શું કહ્યું, અને બધો ભાવ થયા કરે ને કે ત્યાં જે રીતે અમે મહાવીરની સભામાં બેઠા હતા, મોક્ષનું દાન મળતું હતું, દાદા ભગવાન બી બેઠા હતા, પણ અમને શું જોયું ત્યાંથી એમને કે મારા ફોઈના દીકરા આમ કરે છે, એ તો અમેરિકામાં બહુ મજા કરે છે, એ બધું ખાધું પીધું ડોલર્સ કમાવે છે, મર્સિડીઝ ગાડીઓમાં ફરે છે, આવા મોટા મોટા 5 રૂમના બંગલા છે એમની પાસે, એવું ત્યાંથી દેખાયું. દાદા કે એમને અવધિ જ્ઞાન હોય ને તો બધું જોઈ શકે કે બધા આ ક્ષેત્રમાં શું ચાલી રહ્યું, અને એના બધા સંબંધીઓ દેખાય. મનુષ્ય દેહ હોય પણ એને એટલું બધું દેખાય બધું કે અહીંયા શું વર્તાય છે. મહાવિદ્ય ક્ષેત્રમાં કંઈ જેવું તેવું ક્ષેત્ર નથી. હા હા. તો આ સભામાં બેઠેલા તો એમને જોયું કે સાલું ત્યાં જવા જેવું છે. અને દાદા ભગવાન કહે છે અમે બેઠા હતા, મહાવીર ભગવાનની સભામાં બધા બેઠા હતા, તો આ બધાને આવા બધા વિચાર થયા. તો અમારા એક ધ્યેય બધા લોકો હોય ને તો બધાને એવું થાય કે આપણે અહીંયા જ રહે બધા. તો દાદાને એવી ભાવના થઈ કે આ બધા તો અહીંયા ચટણીના સુખ માટે આપણે ધરતી પર જાય છે બધા.
તો હવે એને બધાને લાવશે કોણ? તો દાદાએ તે વખતે એવું નિયાણું બાંધ્યું કે આ બધા અહીંયા નીચે જાય છે ચટણીના સુખ માટે. એટલે એમને દેખાયું ને, જ્ઞાની પુરુષને તો દેખાય ને કે આ ચટણીનો સુખ કહેવાય, આ ડોલર કમાવાના, આ કમાવાના. જ્યારે જોબ જતી રહે તો એ સુખ જતું રહે છે. તો જાય છે તો એના માટે દાદાએ આવી કર્યું, ન્યાણું કર્યું. અને જે રીતે દાદા કહે છે કે તમે બધા દાદાને પામી શક્યા. આપણે છીએ બધા મોક્ષગામી જીવ. જે મોક્ષગામી જીવ ના હોય ને તો એને દાદાનું સંપર્ક જ ના થાય. આ વિજ્ઞાન સમજાય નહીં. કેટલા બધા હોય છે, દાદા આ તો કશું સમજાતું જ નથી, અમને છોડીને જતા રહે છે. આપણે કે એક એક વસ્તુ સમજાય છે જે કવિરાજે લખી છે દાદાને. શા માટે સમજાય છે? કારણ કે આપણે મોક્ષગામી જીવો છે. નહીં તો આ એક વસ્તુ ના સમજાય દાદાની. છૂટાપણું શું છે એ ના સમજાય. છૂટાપણાની વાત એને એક્સેપ્ટ જ ના થાય કે આવું પોસિબલ છે, આવું બની શકે છે છૂટાપણાની. તો એક દિવસ દાદાને શું કહે છે કે દાદા તમારી પુણ્યમાંથી મને ખાલી ચવાની આપી દો, 25 પૈસા આપી દો. અરે દાદા ભગવાન તો કે ધન્ય છે આ માણસને કે તમારા પુણ્યમાંથી મને 25 પૈસા ખાલી આપી દેજો. 25 પૈસા એ દવાનામાં કે 25 પૈસા શું થાય? ત્યારે દાદાએ પૂછ્યું તને ખબર છે જ્ઞાની પુરુષની પુણ્યના 25 પૈસા શું થાય છે? એ સારું કેટલું ભારે પ્રશ્ન પૂછ્યું. ખાલી 25 પૈસા આપી દો દાદા, બીજું કશું જોઈતું નથી. કારણ કે ચાલો આ ગરીબીમાં જીવન કાઢવું પડે છે, છોકરાઓની ફીસ ભરાતી નથી, ઘરમાં 6 જણા હોય તો 6 જણાને જોબ કરવી પડે છે. પણ ચાલો આ ક્યાં સુધી આત્મા તો દાદા યાદ જ નથી આવતું. આજ બધા આમાં સવારથી સાંજમાં દાદા તમારે આટલું બધું પુણ્ય છે તો મને, તમારું તો અબજો રૂપિયાનું પુણ્ય હશે, મને ખાલી 25 પૈસા આપી દો. તો જ્ઞાની પુરુષની 25 પૈસાની પુણ્ય શું થાય તમને ખબર છે? તો કે ચાલ વિધિ કરી લે. વિધિ કરી તો કામ બધું થઈ ગયું એમનું. પણ પેલું જે હિસાબ છે એ તારું બાકી રહ્યો જે બધા સાથે. પણ ઘર વ્યવહાર બધું સુંદર થઈ ગયું. પણ હવે જે તમે પ્રશ્ન પૂછ્યું ને કે ભાઈ એ આવે તો 200% છે ને એને જે જ્યારે સુધી અમેરિકા નહીં પહોંચે ને ત્યાં સુધી એને ચેન ના પડે. આ ધ્યેય જ એનું બદલાઈને અહીંયા આવશે જ આ ભાવે. પછી અહીંયા આવીને બી મજૂરી કરવી જ પડશે જે ગયા ભાવમાં કરવી. એટલે દાદા કહેતા હતા કે મોક્ષ માંગો ને આ શું માંગો છો? આ પુણ્ય શું માંગો છો? આ બધું તો કયા ભાવમાં તમે આ નહોતું કર્યું? કયા ભાવમાં તમે નોકરીઓ નહોતી કરી? કયા ભાવમાં તમે આ ડોલર્સ નહોતા કમાયા? પણ કોઈ દિવસે મોક્ષ માટે કશું માંગ્યું કે દાદા ભગવાન મને મોક્ષ આપો? આ તો અમે અનંત અવતારથી કરતા આવ્યા છે. અનંત અવતારથી આ કરેલું છે, બીજું કોઈ નવું કર્યું જ નથી. ઘણાને એવું પણ હોય છે કે અમેરિકાનું ખરું પણ સ્વર્ગનું પણ હોય છે ઘણાને. હા, સ્વર્ગમાં જવું છે આ તે, પણ સ્વર્ગમાં પાછું એનું જ નહીં. પછી એ બી રામાયણ છે. ફરી પાછું એનું પુણ્ય ભોગવીને ફરી પાછું આવવું પડે. પણ લોકોને ખબર નથી ને કે મોક્ષ કેવી રીતે જવાનું. આ તો જ્ઞાની પુરુષ સિવાય કોઈ મોક્ષનો રસ્તો બતાડી જ ના શકે. જ્ઞાની પુરુષ સિવાય કોઈ મોક્ષનો રસ્તો ના બતાડી શકે. કારણ એ પોતે મોક્ષમાં રહે છે. એ પોતે રહે એટલે બીજાને લઈ જાય. બાકી બીજા બધા શું લઈ જાય? એને તો કઈ રસ્તો જ ખબર નથી. આપણા મહાત્માઓ વાયા સ્વર્ગમાં જઈને પણ મોક્ષ જઈ શકે કે? ના, સ્વર્ગ તો જવાના જ નથી. સ્વર્ગમાં તો જવાના જ નથી. સ્વર્ગ તો બહુ ભારે. સ્વર્ગ કેવું છે કે તમારે 500 તમે બહુ ઓબ્લાઇઝિંગ કર્યું હોય, બહુ ઓબ્લાઇઝિંગ, આખું જીવન ઓબ્લાઇઝિંગ કરો, પોતાના માટે જીવાનું નહીં. તમારે ઘરમાં 2 રોટલી હોય તો 2 રોટલી બાજુવાળાને આપી આવો, એટલે ઓબ્લાઇઝિંગ નેચર. તે ઓબ્લાઇઝિંગ એટલું બધું વધી જાય, એનું ક્રેડિટ એટલું વધી જાય તો એને 100 વર્ષ, 500 વર્ષ, 1000 વર્ષ સુધી દેવી દેવતાઓ થઈને ત્યાં રહેવું પડે. પણ મોક્ષે ના જાય. કારણ એની ક્રેડિટ જમા થઈ ગઈ ને, તો ક્રેડિટ જમા થાય તો ભોગવા જવું પડે. પુણ્ય ભેગું થાય. હા, તમારા બેંકમાં 1 અબજ રૂપિયા જમા થયા, બરોબર, તો એ અબજ રૂપિયા તો તમારા બેંકમાં જ રહ્યા ને. જ્યારે તમારા ખાલી થાય ત્યારે તમે પછી પાછા આવો, તે તમે પુણ્ય ભોગવા ત્યાં જાઓ. એટલે દાદાએ કોઈ દિવસે કહ્યું નહીં કે કોઈને કે સ્વર્ગની વાત બી ના કરશો, બરોબર, કારણ કે એ બહુ ભોગવટો છે. હવે સ્વર્ગ પર જેટલા બધા દેવી દેવતા બેઠા છે ને, તો આખો દિવસ રાહ જુએ છે કે અમારું આ પુણ્ય ક્યારે પૂરું થાય, કે અમે ક્યારે મનુષ્ય અવતારમાં આવીશું, ક્યારે અમને જ્ઞાની પુરુષ મળશે અને અમે મોક્ષે જઈશું. કારણ કે એ બધું બહુ બધું સુખ હોય ને તો એ ના ગમે. મિનિમમ 10,000 વર્ષનો આવ્યો છે. હા, 1000 વર્ષ, 2000, જેવા બધા દેવી દેવતાઓ હોય, બધાનું ડિફરન્ટ હોય છે. મિનિમમ 10,000. ના, દરેકનું કેવું હોય બધું. આ તીર્થંકરોનો બહુ લાંબો ટાઈમ હોય છે, દેવી દેવતાઓનો તો લિમિટેડ હોય બધું. કારણ કે તમે જેટલું પુણ્ય ભેગું કર્યું એટલી ક્રેડિટ મળે.
આપણે શું છે, આપણે હવે કેવી ક્રેડિટ મળી છે કે આપણે મોક્ષે જવાનો છે. એટલે અમે જ્યારે દાદા મહાત્માઓની વાત કરીએ ને તો અમને ખૂબ આનંદ થાય કે આપણે કેવા મહાત્માઓ સાથે બેઠા છે, આપણે બધા જોડે મોક્ષે જવાના છે, સિમંદર સ્વામીના દર્શન કરીશું. હવે આપણે કશું કરવાનું બાકી નથી રહ્યું. દાદા જ્યારે એ બી વર્ણન કરે ને કે હવે તમારે શું થયું કે હવે તમારે જ્યારે જશો અહીંયાથી દેહ છૂટશે તો સિમંદર સ્વામીના દર્શન કરવાના, કે હવે ત્યાંનું ક્રેડિટ હશે તો એકાદ અવતાર તો દાદા કે ત્યાં બી કાઢવું પડે. અને પછી જો જે દાદા કહે છે કે એવા બી આપણા મહાત્માઓ છે, એવા તૈયારી કરી છે એ લોકોએ, એવું જ્ઞાનમાં રહે છે, એવી આજ્ઞામાં રહે છે ને નિરંતર એમને દાદાનું ધ્યાસન રહે છે, તો એ તો સીધા ખાલી સિમંદર સ્વામીના દર્શન કરીને સીધા મોક્ષે. ખાલી હવે સિમંદર સ્વામીના દર્શન કરવાના બાકી રહ્યા એવું દાદા કહેતા હતા. બીજું કશું હવે બાકી રહ્યું નહીં આપણા મહાત્માઓને. તો આપણે કેવી પુણ્ય જાગી છે, કેવી ક્રેડિટ આપણી તૈયાર થઈ છે, બોલો, જ્ઞાની પુરુષ સાથેની. એટલે કહેતા હતા કે તમે બધા પુણ્યશાળી છો, જેથી કરીને તમને આ હવે શું છે દાદા વારે ઘડી શું કહેતા હતા કે આ તમારું કામ કાઢી લો, જે વસ્તુ ના સમજાતી હોય પૂછીને એનું ધ્યાન કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, જ્યારે જે ટાઈમ મળે ત્યારે ઉપયોગમાં રહો. હવે ઉપયોગમાં રહેવા માટે આપણે અહીંયા બેઠા હોઈએ અને અંદર શુદ્ધાત્માના લક્ષ્યમાં બેઠા હોઈએ, બહારનું એક વિચારે ના આવે તો આપણે કેટલું મોટું ઉપયોગ કહેવાય. અને ઓફિસમાં બી દાદાએ કહ્યું છે સિન્સિયરિટીથી કામ કરો, ડ્યુટી એટલે ડ્યુટી, ત્યાં બી એવું કંઈ લબાડગીરી ચાલે નહીં. અને તમે ત્યારે બી હું તમારી સાથે રહીશ જો તમે દાદાની પ્રાર્થના કરીને, દાદાની વિધિ કરીને જાઓ ને, દાદા પાસેથી આજ્ઞા લઈને જાઓ ને, તોય હું તમારી સાથે રહીશ. આવી એડજસ્ટમેન્ટ કોઈ દિવસે બની નથી સાહેબ. વિધિ કરીને જાઓ કે હે દાદા ભગવાન, હવે હું ડ્યુટી પર જાઉં છું, તમે મારી જોડે ને જોડે રહેજો. ત્યાં બધા ઓફિસમાં લોકો સાથે બધાની અંદર રિયલ રિલેટિવ દેખાય, બધાની અંદર શુદ્ધાત્મા જોઉં અને એ મારી દ્રષ્ટિ કાયમ રહે. કોઈની સાથે વાત કરું એની અંદર શુદ્ધાત્મા દેખાય અને ઉપયોગપૂર્વક મારો આખો દિવસ જાય. દાદા એવી મારા પર અસીમ કૃપા વરસો, મારું રક્ષણ કરજો, મારી જોડે ને જોડે રહેજો. આમ વિધિ કરીને જાઓ ને તો દાદા કે પછી મારી જવાબદારી. અને જેવી રીતે તમારી જાગૃતિ વધતી જશે દિવસે દિવસે, તેવી રીતે તમારે ઓટોમેટિક બધું દેખાતા જ જશે. કશું ઉપયોગ રાખવો બી ના પડે, સહજ રીતે દેખાશે રિયલ રિલેટિવ. પણ દાદા શું કહે છે, થોડું અભ્યાસ કરો, થોડું સ્ટાર્ટિંગમાં થોડું કરવું પડે કે જ્યાં સુધી આ ચોંટી જાય. રસ્તામાં જાઓ તો જોતા જોતા દરેકની અંદર રિયલ રિલેટિવ દેખાવું જોઈએ, ત્યારે તમે તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરી કહેવાય. કોઈ ના હોય તો પોતાની અંદર જોવાનું. દેવેન્દ્રભાઈ, તમારી અંદર ગજબના દાદા ભગવાન પ્રગટ થયા છે, કેટલા પુણ્યશાળી છો. ચાલો સિન્સિયરિટીથી કામ કરો અને નિરંતર છૂટા રહેજો, અમે તમારી સાથે છીએ. એટલે તમે પોતાની સાથે વાતચીતનો વ્યવહાર કર્યું એટલે ફરી છૂટા પડી ગયા. કેમ કરીને આપણે છૂટા રહીએ, આ આખું વિજ્ઞાન છે. ગાડીમાં પણ સોંગ સાંભળતા હોય એમ પછી જઈ રિલેટિવ રિયલ કઈ રીતે સોંગ ચાલતું હોય તો પછી ક્યાંથી જોઈ શકો. કોઈક મને એવું નહીં કહું ચલો સોંગ સાંભળીએ. દાદા કે તો પછી તમારી લીકેજ ચાલ્યા કરે પછી. હા, સિન્સિયરિટી ના કહેવાય. તમે ક્લાસમાં બેઠા હો અને ગાયન ચલાવી મેળવો તો પ્રોફેસર સાહેબ શું ભણાવતા હોય કંઈ ખબર પડે? પેલા હેડફોનમાં રાખીને તમે સાંભળતા રહો અને ક્લાસ ચાલતું હોય તો કંઈ ખબર પડે? એવું છે. ત્યાં આપવું પડે. ત્યાં હવે અમને અત્યારે તો થોડું કંટ્રોલમાં આવે છે આ સોશિયલ મીડિયા ને બધું. હા, પણ ઘરીમાં એવો સમય આવે કે આમાં વધારે લગ્ન લાગે કે એવું આવે ફ્યુચરમાં, કાં તો રિટાયર થાય ને ટાઈમ માટે ટીવી જોઈએ કે આ જોઈએ એવું વધારે થાય. હા, કે આ ફોનો જોયા કરે. હા. તો એ બધો દુરુપયોગ તો થયો ટાઈમનો. હા. ત્યાં કઈ રીતે કેવી રીતે જાગૃતિ હોવી જોઈએ, કેવી રીતે એમાંથી નીકળાય એનો કંઈક ઉપાય બતાવો. કેમ કે મોસ્ટ ઓફ લોકોનો અડધો ઉપયોગ એમાં જતો રહે. હા. દાદા કહે ને કે ભાઈ માંડ આ દેહ મળ્યું, મનુષ્ય અવતાર, કેટલા બધા પ્રોસેસમાંથી છેલ્લા મનુષ્ય અવતાર મળે છે. અને એના પછી એમને સમજાવવાનું કે ભાઈ આપણે જો જ્ઞાન ના મળ્યું હોય ને તો આખો દિવસ સોંગ જુઓ, પિક્ચરો જોઈ આવો, બધું કરો, કારણ કે તમને તો ખબર જ નથી. તમારે રીતે જે બહારના લોકો માટે તો અંધકાર જ છે, એમને તો કશું જાણ નથી. પણ આપણે જ્યારથી જાગ્યા ત્યારથી સવાર દાદાએ કહ્યું આજે તમને મોક્ષનું દાન મળ્યું છે અને તમને ખબર છે કે અમે મોક્ષગામી જીવ છે, અમારે મહાવિદ્ય જવું છે,
આ મારા બધી ફાઇલો છે એનો નિકાલ કરીને નીકળી જવાનું છે, તો દાદા કહેતા હતા કે 1 સેકન્ડ પણ વ્યર્થ કરવા જેવું નથી. 1 સેકન્ડ બોલતા હતા. આ તમે કેટલો ટાઈમ આમ બેસો ટીવીમાં કે આમાં, તો તમારો કેટલો બધો ઉપયોગ એ થઈ જાય. પછી એમાં કેટલા નુકસાન છે એ દાદા બતાડતા હતા કે તમે ટીવી જુઓ, કશું જુઓ તો આખો દિવસ ચિત્તન શું કરે, આખો દિવસ ફોટા પાડે કે માધુરી દીક્ષિત કેવી લાગતી હતી, મારે આના જેવું ઘાઘરો બનાવવાનું છે, મને આના, હવે 1 લાખ રૂપિયાનું એને બને પહેર્યું હોય ત્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, તો તમે પિક્ચર જોઈ તો આખો દિવસ ફોટા પડ્યા કરે એમના. એટલે ચિત્તની એવી શક્તિઓ છે, તો આખું ચિત્ત વેડફાઈ જાય. તમે આમ કરીને બેસો ને મોબાઈલમાં, જો તમારી શું દશા થાય છે 2 દિવસ. દાદાના સપના તો નહીં આવે, એમના જ સપના આવ્યા કરે. એટલું બધું લીકેજ થઈ જાય. હા, દાદા કે ને આમ પેલા જે બહુ સરસ દાખલો આપતા હતા કે લેડીઝ જતી હોય તો રસ્તામાં છે આજકાલ બહુ મોટા મોડલ્સ બનાવે છે. મોડલ્સને એકદમ વ્યવસ્થિત રીતે સાડી પહેરાવે, ડ્રેસીસ પહેરાવે, અને જો ભૂલે ચૂકે એને કંઈ વસ્તુ પસંદ આવી ગઈ તો હસબન્ડને જમવાનું આપતા હોય ને તે વખતે ફોટો પડે, ક્યારે ફ્રી થશે તો વાત કરું એમની સાથે. જમવાનું આપતા હોય તો દાદા બધાની છે ચિત્તવૃત્તિઓ જોઈ આવતા હતા, બધું એ દાદાને દેખાય. પછી ખાતી વખતે બી કે હજુ પછી કદાચ ભૂલે ચૂકે કોઈ ફોન પર કોઈની સાથે ગુસ્સે થયા હોય ને ફેક્ટરીમાં, તો કે આજે વાત કરવા જેવી નથી. તો પછી એ ટાઈમ જોયા કરે, પણ એનો ફોટો બંધ થાય નહીં. વારે ઘડી એ જ સાડી દેખાય કે આ લેવી છે. અહીંયા નીચે લખેલું બી હોય કે 10,000ની છે, ત્યાં બધા પેલું ટાઇટલ મારે ને. હવે હસબન્ડની બિચારાની જોબ હોય કંઈ, અને માંડ પૈસા કમાવીને આવતા હોય, પણ એ જે એને મોહ ચડે ને એ બધું જોયું એ ભૂલી જ જાય કે ભાઈ ગમે ત્યાંથી બી કરી મને લઈ આપો આ. જ્યારે પછી એને ચાન્સ મળે ને કે મારે તો આ જોઈએ છે કોઈ બી હાલતમાં, કેટલું બધું કામ કરું છું, છોકરાઓની દેખભાળ કરું છું, મારા માટે આટલું કામ નથી કરતા, આટલું જ બી મારો હક નથી, શુંનું શું બોલે એ. જ્યારે હસબન્ડ થાકી જાય, થાકીને પછી કે મને હવે ઓવરટાઈમ કરવું પડશે, ત્યારે મારે પૈસા આવશે 10,000, ત્યારે જઈને મને, પણ હવે ફાઇલનો નિકાલ તો કરવું પડે ને, પણ એમને કરવું પડે. એટલે ચિત્તની વૃત્તિઓ કેવી છે કે તમને જે તમે આ મોબાઈલમાં ફોટા જુઓ ને બધા ફોટા પડ્યા કરે, આવી ડ્રેસ હોવી જોઈએ, આવી રીતે હોવું જોઈએ, આવું ઘર હોવું જોઈએ. આમાં બીજું બતાડે છે શું? બીજું એના સિવાય નવું તો હોતું નથી ને, કંઈ આત્માનું તો બતાડતા નથી. તો દાદા કહે છે કે આખું તમારું, મેં આટલી તમારા પર મહેનત કરી, આટલો દિવસ રાત તમે બધા સામાયિક કરો છો, પ્રતિક્રમણ કરો છો, આટલી બધી વિધિઓ કરો છો, એના પછી સત્સાધન કરો છો, પછી તમે આખું તમારો ઉપયોગ વેડફાઈ નાખો છો આમાં. કારણ કે દાદાને ખબર હતી આમાંથી બધા શું છે, ચિત્ત તમારું બગડતું જાય. જે આપણે શુદ્ધ ચિત્ત આપણે દાદાએ કરી આપ્યું છે તે અશુદ્ધ થતું જાય, અને પછી એ થઈ જાય તો પછી ધીરે ધીરે બધું તમારા પર હાવી થઈ જાય. પછી તો તમે ટાઈમનો ભાઈ ખબર ના પડે કે કેટલું ટાઈમ તમે આમાં કાઢી નાખ્યો. દાદા કે આપણે કેટલું બધું સાફ કરવાનું રહી જાય છે, તમને ખબર છે? આખો દિવસ આપણાથી કેટલા દોષો થાય છે એ આપણે એ જુઓ ને. એ બી તો એક ફિલ્મ જોવાની છે ને. દાદા શું કહેતા, આ ફિલ્મ જોવાની છે. આ ફિલ્મ તો તમે કેટલા ભાવથી જોઈને આવ્યા છો. આ ફિલ્મ કંઈ આજની નથી, તમે કેટલા ભાવથી આ જ ફિલ્મ જોયેલી છે. નવું કશું સંસારમાં છે જ નહીં. દાદા શું કે તમને એવું લાગતું હોય કે ભાઈ આ કેબિન છે, 40ની ટીવી છે ને ફલાણું છે, જે કંઈ બી તમને દેખાય છે નવું નથી. એમાંથી નવું શું છે તમે બતાવો ને. તમે નવું શું કર્યું છે આ ભાવમાં? નવી શું રિસર્ચ કરી છે? નવી ડેવલપમેન્ટ શું કરી છે? તમે ગમે તે વસ્તુ કરીને લઈ આવો માર્કેટમાંથી, ગમે તે વસ્તુ કરો, એમાં નવું શું કર્યું? એ તો રેડીમેડ ત્યાં મળે છે અને તમે લઈ આવ્યા. તમે વિચાર કરો. એ દાદા બોલતા હતા કે નવું શું કર્યું? નવું તમે આ કરો છો કે સાલું રિયલ રિલેટિવ છૂટા પાડો છો આખો દિવસ. આ કંઈ સમથિંગ ન્યૂ કર્યું કહેવાય. આત્માને તમે ઓળખો છો અને છૂટા થયા, આ કંઈ નવી વસ્તુ કરી. એને આશ્ચર્ય કર્યું દાદાએ. બધા લોકો નથી કરી શકતા. છૂટા પાડું શું થાય છે તો ખબર જ નથી લોકોને. આત્મા શું છે? દાદા કે આત્માનું તો છાંટોએ જોયું નથી આ જગતે. મોટા મોટા સંતો આચાર્યોએ જોયું નથી. અમારી બહુ મોટી પદવી છે પણ આપણે ખબર પડતી નથી. આપણી જે આ પદવી દાદાએ આપેલી છે,
બહુ મોટી છે. બધા મોટા મોટા સંતો આચાર્યો હતા બધા, કારણ કે દાદા કહે છે આત્મા પ્રાપ્ત કરેલા છો તમે. દાદાને જે ફ્રી ટાઈમ મળે, જે બધા મહાત્માઓ જે હતા પુરુષાર્થી, તે લોકોનો ટાઈમ મળે, એમનો ઉપયોગ કેવી રીતે રહેતો હતો સત્સંગમાં, કઈ રીતે? બહુ જબરજસ્ત ઉપયોગ રહે, જબરજસ્ત. એટલે શું હોય કે સવારથી લઈને સાંજ સુધી એક તો જોવું અને જાણવાનું પ્રોસેસ હોય, દરેકની અંદર રિલેટિવ જોવાનું પ્રોસેસ હોય, ફાઇલો સાથે કેમ કરીને હું સંભાવે નિકાલ કરું એનો ઉપયોગ હોય. અચ્છા, તમે વિચાર કરો કે તમે સહજ રીતે ઘરે બેઠા છો તો ફાઇલો તો તમારી જોડે ને જોડે છે જ ને. તમારું સન હોય, ડોટર હોય, વાઈફ હોય, મધર હોય, ફાધર હોય, બધા ફાઇલો તો ખરા ને. આ તમારી સાથે જે ઘરે હોય છે એ બધા ફાઇલો તો ખરા ને. હવે તમે ફાઇલો સાથે કોઈ દિવસે સહજ રીતે ચાલીને જતા રહો, હું જઉં છું, આમ છે તેમ છે, એ બધી નોર્મલ જે ક્રમણ ચાલે છે એ તો કરીને તમે જતા રહો, પણ એમની અંદર શું ભાવ ઊભો થાય છે, તમારું કયું વર્તન એમને ખોટું લાગ્યું, એ જે આખું આપણે જે આ સાયન્સને લીધે પૃથ્થકરણ કરવાનું હોય છે તે આપણા મહાત્માઓ કરે છે આખો દિવસ. આમાં કેમ કરીને પોતાનું સ્વમાં રહીએ, કેમ કરીને મારો ઉપયોગ ના ચૂકાય. કામ કરતી વખતે દાદાની પાસેથી પરમિશન લે કે દાદા હવે હું હમણાં કામ કરવા બેસું છું તો મારે જુદાપણાની જાગૃતિમાં હું બધું કામ કરું, એવી શક્તિ આપો. જેવી રીતે દાદા ભગવાન કહેતા હતા, અમને તો એક વાક્ય ભૂલાતું નથી, તો અમે એ પ્રોસેસમાં પડીએ કે અમે એક સેકન્ડે એમ પટેલમાં આવ્યા નથી. બોલો કેવી રીતે છૂટાપણું વર્તાતું હશે. એટલે તો દાદાનું મુક્ત હાસ્ય તમે જુઓ ને, હવે નિરંતર તમે ગમે તે ફોટોગ્રાફમાં જો દાદા મુક્ત હાસ્ય, કારણ કે છૂટા રહેતા હતા એમ પટેલથી. આવી સમાધિ તમારી ઉત્પન્ન થશે તો તમે કેવી રીતે આમને છોડો. તમને ખબર પડે કે આ રસ્તો દિલ્હી જાય છે તો પછી તમે આડા રસ્તે જાઓ. મુંબઈ જવાનું તમે ભૂલી, તમારે મુંબઈ જવાનું ના હોય, તમારી ગાડી દિલ્હી તરફ જતી હોય તો પછી તમને વિચાર આવે કે પછી પાછો મુંબઈ જાઉં, કારણ ગાડી ચાલી પડી છે. તો હવે ઉપયોગ શું રહેવાનો કે કેમ કરીને આપણે આ ગાડીમાં બેસી રહીએ, કોઈ સ્ટેશન પર ઉતરી ના જઈએ, એટલી આપણે કાળજી કરવાની, દેટ્સ ઓલ. પણ તમે મોક્ષની ગાડીમાં દાદા કહે છે મેં તમને બેસાડી દીધા છે, હવે તમારે કશું કરવાનું જ નથી, ખાલી બેસી રહેવાનું છે અને રાહ જોવાની છે કે હવે કેવળ જ્ઞાન ક્યારે થશે. એ બી દાદાએ ગેરંટી આપે છે કે જો તમે મારી આજ્ઞામાં રહો તો 1-2 અવતારમાં સીધા મોક્ષે જતા રહેશો. એવી ગાડીમાં મેં બેસાડ્યું છે તમને. તો પછી આપણું વલણ શું હોવું જોઈએ, આપણો પુરુષાર્થ શું હોવું જોઈએ, આપણી અંદરની પરિણીતિ શું હોવી જોઈએ. દાદાએ કોઈ પણ વસ્તુની દાદા કે જે મેં છૂટ આપી છે, બટાકા ખાજો, લસણ ખાજો, ભજીયા બનાવજો, જે કહે જલેબી બનાવજો. ઘણા બધા ધર્મમાં તો કેટલે બધું પેલું એ હોય છે, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું. દાદા બધું ખાજો, કંઈ પણ વસ્તુ મેં બંધ કરી નથી તમારી. બધું ખાજો, મોજ કરજો, પિક્ચર પણ જોઈ આવજો, એવું બોલતા હતા. જવાનું મન થાય, કોઈ ફાઇલ લઈને આવે પિક્ચર જોવાની મન, એ બી દાદાને ખબર હતી કે ધીરે ધીરે એ બી ખરી પડશે. જ્યારે અંદર આત્માનું સુખ ઉભરાશે ને, હા, મારે એને કહેવું નહીં પડે, પોતે જ ખરી પડશે. હવે તો મને ગમતું નથી આ મોબાઈલમાં અંદર ઘૂસીને, જ્યારે તમને આત્માનું સુખ પછી ટચ થઈ જશે ને, મોબાઈલ મારે જોઈતું જ નથી, તમે લઈ જાઓ, એવું થઈ જશે. એ બી ભોજો છે મોબાઈલ રાખો, એવું કહેશે. કેટલા બધા લોકો છે આજની તારીખમાં મોબાઈલ નથી રાખતા, ખબર છે તમને? એમનું ઘર બાર કેવું ચાલતું હશે. અમારા એક આપતા પુત્ર છે, પેલા શું નામ છે એમનું, પ્રદીપાનંદ. કેટલા બધા લોકો કે અમારે તમારે ફોન કરવું હોય તો શું કરવું છે, તો મારા પેલા બાજુવાળાનું નંબર આપી દીધું છે જ્યાં એ રહે છે. એમને મોબાઈલ ફોન રાખતા જ નથી, મારે જોઈતું જ નથી કે છે. એ ખબર છે કે આમાં ચિત્ર બધાને જુએ ને, આખો દિવસ મોબાઈલ લઈને બેઠા હોય, સારું શું આમાં ચિત્ર, એને બહુ જાગૃતિ છે કે મારે સારું આ જોઈતું જ નથી, મારું આખું ચિત્ત આમાં જતું રહે છે. પછી કોના નંબર લખવાના, પછી દરેકના નંબરને યાદ કરીને, પછી કે મને આ બધા નંબર યાદ રહેતા નથી, પછી એક નંબર ઘાલવાના અંદર મોબાઈલની અંદર, પછી એને ફોન કરવાના. આ મને જોઈતું જ નથી આ મોબાઈલ. કેટલા બધા લોકો છે મોબાઈલ રાખતા જ નથી, કારણ ઉપયોગ આવો જતો રહે છે. શું એમનું સંસાર નથી ચાલતું? કેટલા વર્ષો પહેલા મોબાઈલ ચાલ્યું છે, પણ આ દિવસ સુધી મોબાઈલ વગર એ પરમાનંદીમાં રહે છે. ઉલટું અમને હર્ષ થાય કે આપણે બી બંધ કરી દેવું જોઈએ. કોઈને મેસેજ મોકલાવે, વોટ્સએપ મેસેજ કરવો હોય, કેવું કરવું હોય તો કઈ રીતે કરે? બધું થાય છે એમને.
કઈ રીતે પણ આમ કહ્યું છે ને એમને જ્યાં બાજુમાં રહેતા હોય ને, હા, અને એવા સારા છે એમના પેલા એટલા શિષ્ય છે એમના, જેને શિષ્યની જેમ એની સેવા કરે એવા છે. તમે કંઈ ચિંતા જ ના કરશો. કંઈ બી મેસેજ હોય ને તો આ ભૂપેન્દ્રભાઈ મારા જે ફ્રેન્ડ છે ને એમને ત્યાં ફોન કરી દેવાનું. પછી એને સિન્સિયરલી ફોન આપે અને કોઈને વાત કરાવીએ ને એ ફોન લઈ જાય એમના રૂમમાં કે તમે વાત કરો ને, તમારું ફોન આવ્યું છે. અમને વાત કરવી હોય તો અમે આવી રીતે બધું એમને ફોન કરી ડાયરેક્ટ ત્યાં જે નંબર આપ્યું છે. એ બી એને ઉઠવું ના પડે, એ બી એને ફોન હાથમાં આવીને આપે છે, વાત કરો. તો એનું મસ્ત ચાલે છે. બોલો. બુદ્ધિવાળા જે હોય મહાત્મા, એમને એવું હોય કે પછી બુદ્ધિને આ યાદશક્તિ જતી રહે, એટલે મોબાઈલ જોવો પડે, અપડેટ રહેવું પડે ન્યૂઝનો, આવા બધા બુદ્ધિના ખેલો હોય. તો એમાં એ કઈ રીતે આગળ હા તો- વધે? અમે એટલા માટે પૂછું છું હા. એ સ્ટેજમાં ફ્યુચરમાં આવવાના છે. ના, ના, તો બધાને- તમે ના આવો, પણ હા. અમારી પાસે ગાઈડન્સ હોય ને. ના, પણ બધાને આમ બહુ મોટા પ્રોબ્લેમ છે આ મોબાઈલના ને આ બધાના. પણ આમાં શું છે કે તમે છે ને આ આત્માની એટલી બધી અનંત શક્તિ છે, એટલી બધી અનંત શક્તિ છે ને કે તમે કોઈનું પણ અવલંબન લો ને આધાર લો ને, હા, તો તમે એના અવલંબન વગર રહી જ ના શકો. પણ જો તમારી આત્માની એટલી અનંત શક્તિ છે કે તમને કે મને આ કોઈનું બી અવલંબન જોઈતું નથી, તો તમને 1% બી તમારે એમની ખોટ ના થાય, એની જરૂર ના પડે. એ આપણા માઇન્ડ ઉપર છે કે આપણે એવું માનીએ છીએ કે આના વગર ચાલે નહીં, આમ છે તેમ છે. તમે ધીરે ધીરે તમારો એમાંથી ઉપયોગ કાઢી નાખો ને તો તમારે આ મોબાઈલ ફક્ત શાના માટે રહે હાથમાં કે મારે ખાલી ફોન કરવાનો છે અને ફોન આવવાનો છે, દેટ્સ ઓલ. તમે બીજું જુઓ બી નહીં, તમારે ટાઈમ જ નથી ને આમાં. તમે એ બી કહો ને એટલું ટાઈમ હું મારા સ્વમાં રહું ને. માંડ દાદાએ આપણે ઓળખાણ કરાવી છે અંદરવાળા ભગવાન પાસે, તો આપણે પોતાના સ્વમાં કેમ રહીએ? અને એમાં રહેવા પછી આપણે કેટલું આનંદ આવે છે પોતાના સ્વમાં રહ્યા પછી. ગજબનું આનંદ આવે. આમ છૂટાપડું વર્તાય અને આપણે અલગ થઈને જે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદીમાં રહે છે એવું આત્મા દાદાએ મને ખુલ્લું કરીને આપ્યું છે. પછી આમાં ક્યાં પડીએ આપણે ટાઈમ? દાદા કે ટાઈમ વેસ્ટ. દાદા કે મેં આખી જિંદગી પેલા આમ લોકોને જોતો હતો ને તો આ પેલું રેડિયો લઈને આમ કાન પર બેસાડતા હતા. મેં આખી જિંદગી કોઈ દે રેડિયો હાથમાં લીધેલું નહીં. હા, દાદાને અજાયબી લાગે, આ શું આખો દિવસ કાન પર રેડિયો લઈને, કેટલી પરવશતા. કંઈ ને કંઈ મ્યુઝિક ચાલીને આમ બધા લોકો ગામડામાં કરતા હશે એ જમાનામાં, કંઈ એવા ફોન મળતા હશે, તે આખો દિવસ એને કાન પર લગાડી. રેડી આવતા હતા નાના. હા, નાના રેડિયો આવતા. કે દાદા કે અમે કોઈ દિવસે આ ગાંઠ પણ કરેલું જ નહીં અમારી સાથે, કોઈ દિવસે રેડિયો સાંભળેલું નહીં. તો શું દાદાનું આખું લાઈફ શું એવી રીતે ગયું? તકલીફમાં ગયું? કેટલું આનંદમાં ગયું? કંઈ પણ ગજેસ એમને વાપરવાની જરૂર નહોતી પડતી. એટલે આ તો શું છે, તમે જેવી રીતે વિચાર કરો ને કે આના વગર નહીં ચાલશે અને આ તો મારે નોલેજ છે, આ તો, પણ દાદા કે આ નોલેજ છે, આ છે, તો આપણે શું છે પોતાની જાતને બધું પ્રોટેક્શન કર્યા કરીએ છીએ. આત્માની એટલી બધી અનંત શક્તિ છે કે આની તમને જરૂર બી ના પડે. બોલો. પણ વ્યવહારમાં ભાઈ આ એક ફાઇલ તરીકે કંઈ ફોન આવે અને ફોન જાય એટલું પૂરતું તમારે કામ છે ને. ક્યાંક તમે બહાર ગયા હો, વાઈફ કે આટલું લેતા આવજો, તો ફોન છે તો આપણે હેલ્પફુલ થયું ને. એટલા માટે આ વસ્તુની ઇસ્તેમાલ કરવાનું. પણ એનાથી પછી વધારે બધી પછી મૂવી જોવાની, પછી જાતના બધા વિડીયો જોવાના, આમાં કેટલું બધું ટાઈમ જતું રહે છે. અને ચિત્ત બીજું બગડે એ વધારે એક્સ્ટ્રા. એ બગડી જતું હોય ચિત્ત આજે ટીવી જોવામાં કે આ બધી વસ્તુમાં, એને ફરી એનો ઉકેલ કેવી રીતે લાઈન પર લાવવાનું? એટલે બહુ સાફ કરવું પડે, પછી બહુ મહેનત કરવી પડે. દાદા એટલે તો કહેતા હતા ને કે માંડ અમને કેટલી બધી તમારા પર વિધિઓ કરીએ છીએ, કેટલી બધી મહેનત કરીએ છીએ, પછી એ તમે બધું બગાડીને લાવો છો. ફરી મારે ડબલ મહેનત કરવી પડે. તો અમારે દાદા એવું કહે ને તો અમને કરુણા થાય કે ચાલો આપણે કેવા જીવો છીએ કે આટલા જ્ઞાની પુરુષ આટલી ઉંમરમાં આખો દિવસ અમારી સાફ સફાઈ કરે છે, આખો દિવસ અમારી વિધિઓ કરે છે. સવારે સાહેબ 6-7 વાગે અમે જોતા હતા દરવાજો ખુલે ને રાત્રે 11-12 વાગ્યા સુધી દાદા આ જ કામ કર્યા કરે મહાત્માનું. કેમ કરીને આનું કલ્યાણ થાય, કેમ કરીને આની વિધિ કરું, આમના બેબીનું એના માટે વિધિ કરીએ જેથી કરીને એમના લગ્ન થાય, આને જોબ નથી મળતી તો એના માટે વિધિ કરે. આ કંઈ દાદાજી હું કહું છું વિધિ કરતા હતા કે એનું ખાલી વિધિ નહોતા કરતા, એમનું એઝ ઇટ ઇઝ જેમ છે તેમ એનું કામ કરતા હતા. બધા દેવી દેવતાઓને ફોન કરતા હતા. એવું એ આજે
એક મહાત્મા નહીં હશે આ ધરતી પર જેને દાદાની વિધિ કરી હોય અને દાદા એમનું કામ ના કર્યું હોય, દેવી દેવતાઓ એમનું કામ ના કર્યું હોય, તો એ કહેતા હતા કે અમે નિમિત્ત છીએ, અમે કશું કરતા નથી. એટલે કેટલું છે, નહીં તો એકદમ એમનું સ્વાર્થ છે ને, એનું માન છે ને બધું ઊભું થાય કે દાદા તમે તો આવી રીતે કર્યું, દાદા મેં નથી કર્યું, આ તો નિમિત્ત ભાવે અમે કરીએ છીએ બધું. એ વિધિમાં ચિત્ત શુદ્ધિ થઈ જતી હોય. હા, આખું બધું દાદા કહે ને કે તમારા પાપો અહીંયા ધોવાતા, અને આપણે ફરી ટીવી જોઈને એને ચિત્તને બગાડ નાખે. બગાડી નાખે. અન્ય ક્ષેત્રે કીધા પાપો યાં ધોવાતા. બહુ ગજબનું પદ છે એમાં કે કેવી રીતે અમારા દાદા ભગવાન અમારા બધા દોષો સાફ કરે છે, કયા ભાવમાં કેટલા ભાવમાં કેટલા ક્ષેત્રોમાં જઈને પાપ કરેલા છે એ દાદા પાસે દાદા વિધિ કરે ને તો દાદાને પાછલું જન્મ દેખાય કે આ શું કરીને આવ્યો છે. કેટલા મહાત્માઓને તો એવું બી કહેતા હતા કે ગયા ભાવમાં તું બંગાળી હતો, તું મુસલમાન હતો, એ ભાવમાંથી તારી છેલ્લામાં છેલ્લી ડેવલપમેન્ટ તારી છે, આવું બી બોલી દેતા હતા. જ્યારે એમને દાદાને કશું દેખાય ને અને એનું ઓપરેશન કરવું હોય ને તો આવું બોલી દેતા હતા. પછી એને એક ખબર પડે કે મારું પાછલું ભાવ આવું હતું. આ તો કોકનું કલ્યાણ કરવું હોય ને તો દાદા બોલે, બાકી ના બોલે. બૂટો મારતેલા. હા, બૂટો પાડે. બૂટો પાડે કે કેમ કરીને ચાલો આનો ઉદ્ધાર થાય. અહીંયા બેઠો છે, હા, એના પરમાણુ એવા શુદ્ધ કરી નાખે અને જેથી કરીને દાદાને કરુણા થાય કે ગયા ભાવમાં ક્યાંથી એ, એટલે કે જે અન્ય ક્ષેત્રે કીધા પાપો યાદ હતા, અન્ય ક્ષેત્રમાં કરી આવ્યા હોય ને પાછલા એના ભાવ જોઈને પછી એમની બધી વિધિઓ કરે, એને માફ કરાવે દેવી દેવતાઓને કે આને માફ કરી દો, આનાથી ભૂલ થઈ. અને જ્ઞાની પુરુષ માફી માંગે એટલે દેવી દેવતાને માફી આપવી જ પડે. કારણ કે એ અહીંયા દાદાએ શું કહેલું કે આ ક્ષેત્રમાં દાદાની હાજરીમાં આવ્યા, ભલે માઇનસ માર્ક વાળે પણ અહીંયા રૂમમાં બેઠા ને એટલે એ હકદાર છે, એ મોક્ષ જવા માટે હકદાર છે, નહીં તો આ સભામાં બેસી જ ના શકે. આ ચિત્તવૃત્તિઓ બગાડી નાખે એ વસ્તુઓનો તો એને કોન્ટેક્ટ બંધ ના આવવું જોઈએ. હા, ખરી રીતે જોવા જઈએ તો જાગૃતિ બહુ જબરજસ્ત રાખવી પડે. કારણ કે આમાંથી ખબર પડે કે આમાંથી શું થાય છે. તમને આખો દિવસ એના ફોટા પડે, તમે જેવી રીતે જુઓ ને આમાં અંદર, તો જે વસ્તુ જોઈ હોય ને એ ચિત્તમાં ત્યાં ફોટો, કારણ કે ચિત્તનો સ્વભાવ જ ફોટા પાડવાનું છે આખો દિવસ. જે વસ્તુ જોઈ એનો ફોટો પાડી આપે અને પછી આખો દિવસ ચાલ્યા કરે. એન્ટ્રી આંખમાંથી એન્ટ્રી થવાની. હા, જોવાથી. અને જ્ઞાન શું કે તમે આ જુઓ ને તો આમાંથી તમે તારણ કાઢો કે આમાંથી શું થશે, આમાંથી શું લાભ થશે. બરોબર, તરત જ દાદા આમ ફેરવી કાઢે. આમ કોઈ જગ્યાએ દ્રષ્ટિ બગડી તો દાદા તરત જ હાજરી કરી આપે તો આમાંથી શું લાભ થવાનો છે તને, તે શુદ્ધાત્મા જુઓ ને. શુદ્ધાત્મા જુઓ તો બીજું કશું દેખાય નહીં, પછી પૂતગલ દેખાય. ફિઝિકલ છે ને એટલે ફોટો પાડી શકે ને, ફોટો પાડી શકે. આમ તમને ફોટો પાડે છે એટલે ફિઝિકલ કહેવાય, સૂક્ષ્મ નહીં. અહંકાર સૂક્ષ્મ છે, એ તમારે અંદર ખબર પડે કે તમારા હાવભાવથી ખબર પડે. સૂક્ષ્મ. રાત્રે દાદા ભગવાન નિર્યાસન કરતા કરતા સુઈ જાય ને શુદ્ધાત્મા છું, હા, તો પપ્પા એવું થાય ખારું બહુ કલાક પછી તારે ઊંઘ જ ના આવે. હા, અને હું કરું જ નિર્યાસન શુદ્ધાત્મા, પણ ઇટ્સ લાઈક એક્ટિંગ હોય બધું એવું લાગે. તો હવે એમાં શું કરવું? નહીં, બહુ સારું દાદા. કે ઘણા બધા મહાત્માઓ કહેતા હતા કે હું દાદા રાત્રે પેલું બોલું છું ને કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, તો તમે તો કહો છો કે 2-5 મિનિટમાં ઊંઘ આવી જાય. પણ દાદા કહે કે ભાઈ એ કહે કે મને ઊંઘ નથી આવતી દાદા, આખી રાત પછી ચાલ્યા કરે. તો કે બહુ સારું ને કયા ભાવમાં તે હું શુદ્ધાત્મા છું બોલ્યો છે, આખો કેટલા ભાવથી ઊંઘીને આવ્યો છે. હજુ સુધી ઉલટું દાદાની હાજરીમાં જાગ્યો છે, એટલી જાગૃતિ રહે છે અને એટલું તું બોલે છે શુદ્ધાત્મા, તો કેટલું સરસ. અને ધીરે 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 પછી અંદર કામ કરશે, અંદર ધીરે ધીરે પછી એવું ટાઈમ આવશે કે અડધા કલાકમાં, 15 મિનિટમાં, 20 મિનિટમાં, પછી 5 મિનિટમાં આવશે. પણ એ પ્રોસેસમાં એવું નહીં વિચારવાનું, લાભાલાભની દ્રષ્ટિ જોવાની કે દાદાએ કહ્યું છે ભલે જ્યાં સુધી ઊંઘ ના આવે ત્યાં સુધી બોલતા રહેવાનું. હા, અને એના પછી પેલી એ બધું શરીરનો સ્વભાવ છે એની મેળે એને એટલું ઊંઘ આવી જ જાય, એની ઊંઘ લઈ જ લે. તમે ના ઈચ્છો ને તો એ સવારે ઊંઘ આવી જાય. સહજ રીતે આપ બોલતા રહો ને પછી ઘણી બધી તમે ઉપયોગપૂર્વક બોલો હું શુદ્ધાત્મા છું તો મારે ઊંઘવું જ નથી, તો એ વસ્તુ જુદી પડી જાય. ઊંઘું તો હોય
છે. હા. હું શુદ્ધાત્મા શું બોલું તો પછી એ ઉપયોગ એટલે કે એવો રહે છે એટલે પછી ખબર નહીં, પછી ઊંઘ નથી આવતી એવું થાય. હા, ના ઉપયોગ એવી રીતે રાખવાનો કે હે દાદા ભગવાન આપનું નિધિ ધ્યાસન કરીને હું શુદ્ધાત્માને બોલીને સૂઈ જાઉં અને એવી મને આશીર્વાદ આપજો. આમ સહજ રીતે પ્રાર્થના કરીને દાદા તમારી આજ્ઞામાં રહેવાની શક્તિ આપજો આમ કરીને શરૂ કરી દેવાનું. પછી એની મેળે એનું ટાઈમ થાય તો ધીરે 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 તમારે દાદાની કૃપા ઉતરી જાય અને પછી સહજ રીતે ઊંઘ આવી જાય. બરાબર. બંધ કરીને સૂઈ જવું છે એવું નહીં કરવાનું. હા. જોતા રહેવાનું. જ્યારે 2 મિનિટ તમારે જે અનુભવ કે છે બધાને, જે મને અનુભવ થાય છે, તો અમે આમ 5 કે 10 વખત બોલ્યા હોઈશું શુદ્ધાત્માને એટલામાં તો ઊંઘ આવી જ જાય છે સહજ રીતે. અમે કંઈ ઉપયોગ રાખતા નથી કે મારે આમ જાગીને બોલવાનું છે. આપણે દાદા શુદ્ધાત્મા તો બનાવી દીધા છે, પણ આ શું છે કે રાત્રે સૂતી વખતે આપણે આખી રાત અમૃત ટપકે એટલે દાદાએ આ સાયન્સ શોધી કાઢી. આપણે ઊંઘી જઈએ આમ સરળ રીતે તો આપણે કેવી રીતે ઊંઘી ગયા, કેશવભાઈ તરીકે ઊંઘી ગયા, બરોબર, પણ હું શુદ્ધાત્મા છું બોલ્યા ને તરત જ તમે છૂટા પડી ગયા. હવે છૂટા પડી ગયા તો એ આખી રાત અમૃત ટપકે એવું દાદા આ 5મી આજ્ઞા આપેલી છે દાદા ભગવાન થોડો સામે નિધિ ધ્યાસન કરીને. હા, બોલું છું પણ પછી જાગૃતિ રહે છે એવું થાય છે. હા, ચાલો વાંધો નહીં. વાંધો નહીં. એમાંથી તમને કંઈ નુકસાન નહીં થશે. દાદા કે ઊંઘ નહીં આવે તો બહુ સારું. આખી રાત દાદા ઊંઘતા નહોતા, પણ કોઈ દિવસે કમ્પ્લેન નહીં કરેલી. હું તો દાદાને રૂમમાં રહેતો હતો, મેં દાદાને કોઈ વખતે ઊંઘતા જોયેલા નહીં. આખી રાત જાગતો હતો. કારણ કે એક તો ખાંસી આવે, તમને ખાંસી આવે તો તમે ઉઠી જાઓ કે ના ઉઠી જાઓ. આખી રાત દાદા ખાંસતા તો ક્યારે ઊંઘતા હશે, મને એ જ અજાયબી લાગે છે. ક્યારે કમ્પ્લેન નથી કરી કે ઉધરસ બહુ આવે. એક દિવસ બી નહીં, એક દિવસ બી નહીં. ઉલટો ડૉક્ટર એવા ખલંદર હતા દાદાના મહાત્માઓ, તો એ કહેતા હતા કે દાદા હું તમને આ દવા આપું તો તમારી આ ઉતરી જશે, તમારી ખાંસી એકદમ સરસ થઈ જશે. તો દાદા હા હા પાડતા હતા, અને કેટલા તો દવા આપે તો લેતા બી નહોતા. એ આયુર્વેદિક કારણ કે એ દાદા કહેતા હતા કે એ તો મને જાગૃત રાખે છે. બોલો, કારણ કે જ્ઞાનીઓની વસ્તુ જ જુદી હોય, આપણા કરતાં જુદી હોય બધી. એ કેવી રીતે, એક દિવસ મને બહુ ઠંડી લાગતી હતી તો મેં દાદાને પગે પેલા એક ચાદર મૂકતા હતા, એક પેલું શાલ જેવું મૂકતા હતા કે કદાચ પડી હોય, પણ કોક વખતે વાપરતા હતા, કોઈ રેગ્યુલર વાપરતા નહોતા. તો એક દિવસ આમ મને ઠંડી લાગતી હતી, તો દાદાના પગ આમ ખુલ્લા, એક તો ધોતિયું પહેરતા હતા તો એમાં કેટલી ઠંડી લાગે બધી. અમે તો બધા કેવા કપડાં, સ્વેટરો આ બધા પહેરીને સૂઈ જઈએ. વિન્ટરની વાત કરું છું. તો એ વિન્ટરમાં અને દાદા તો જાગતા જ હોય, અને મેં દાદાના પગ ઉપરની જે પેલી શાલ હતી ને આમ ઓળી, તો આમ કરીને ઉતારીને ફેંકી દીધી તરત જ. પછી આમ આંખો બતાડી કે તને કોણે કહ્યું શાલ મૂકવા માટે અહીંયા. સારું, પછી ત્યારે ખબર પડી કે જ્ઞાનીઓની ભાષામાં આપણે હાથ નહીં નાખવાનું. એક શાલ તો પડી હતી તે ઉપર ચડાવી શક્યા હોત, પણ નહીં, ઠંડી લાગવી જોઈએ. મને એવું લાગતું હતું કે ઓલ ધ ટાઈમ એવરી મુમેન્ટ દાદા એવું કહેતા હતા કે જેથી કરીને કંઈ બી આપણે ઠંડક થાય ને અને કહું તો ઊંઘ આવી જાય. ઊંઘવા નહોતા માંગતા. તમે એકદમ મસ્ત પેલી ચાદર પહેરીને બધું, ઠંડીનો ટાઈમ હોય, બધા જેકેટ પહેરીને બધું વ્યવસ્થિત રીતે કપડાં પહેરીને સૂઈ જાઓ તો તમને કેવી સરસ ઊંઘ આવે. અને જો તમે કશું પહેર્યું ના હોય, બરોબર કપડાં ના પહેર્યા હોય, તો ઠંડીને લીધે ઊંઘ જ ના આવે આખી રાત. એવા બનાવ બનતા હતા, પણ દાદાને તો કોઈ દિવસે મેં જોયું જ નહીં આ રીતે. એટલે આપણે શું કરીએ દાદા કે બનતા એવા પ્રયત્ન કરે કે દાદા કહે છે કે અમે એવું કહેતા નથી કે તમે બી આવું કરો, પણ જ્ઞાનીઓની વસ્તુ જુદી હોય, આપણે એને કોપી ના કરી શકીએ. પણ એમાંથી રહસ્ય શોધી કાઢીએ કે જ્ઞાની પુરુષ કેવી રીતે છૂટા રહેવા માંગતા હતા. એ કેટલા બધા પ્રોસેસ કરતા હતા પોતાના માટે, ઊંઘ માટે કેવી રીતે દાદા રહેતા હતા. એટલે જેથી કરીને અમને શું થાય કે અમારે બધું જ્યારે એક્સેસ થતું હોય ને તો અમે દાદાને યાદ કરીને કે દાદા આવું કરતા હતા. આપણી જાગૃતિ મન થતી હોય, આપણે બધા આડા રસ્તે જતા હોય તો ત્યારે દાદાના એક બધા દાખલો આપણે રિકલેક્ટ કરીએ કે દાદા આવું કરતા હતા. ચલો આમાં કરવાથી તો શું છે, આપણે પછી એકાકાર થઈ જઈશું. એટલે છૂટાપડાની જાગૃતિમાં રહેવા માટે દાદાના આશય મુજબ જીવન કાઢવું. બરોબર. આયુર્વેદિક દવા જ લેતા હતા, right? હા, બીજી કોઈ દવા લેતો નથી. એ બી મહાત્માને ખુશ કરવા માટે. મને તો દેખાતું હતું એવું, સાચે કહું છું. દાદાએ કોઈ દિવસે દવા લીધેલી બી નહીં. આ તો બહુ મહાત્મા જીદ કરે, દાદા આ દવાથી બહુ સારું થશે, દાદા લો ને. પછી દાદા કે હવે એમનું ભાવ ના તોડવા માટે એ લઈ લેતા હતા.
બાકી દાદાને તો કોઈ દિવસે દવાની કોઈ જરૂર જ નહોતી. એ પોતાની રીતે બધું બેલેન્સ કરતા હતા. ખાતી વખતે શું બેલેન્સ કરવાનું, કઈ રીતે બધું રહેવાનું. આજે કે આજે થોડું અહીંયા પેલું મને સોજો આવ્યો છે ઉજળીમાં, તો આજે છે ને મારું ખાવાનું નહીં બનાવશો અને દૂધમાં એક રોટલો નાખીને મને આપજો, આટલું નાનું, કારણ કે લીવરમાં સોજો આવ્યું છે. એટલે પોતે ડૉક્ટર હતા પોતાના, એને ખબર પડે. અમને વિચાર કે અમને તો ખબર ના પડે કે લીવરમાં સોજો આવ્યો છે કે શું આવ્યો છે, તોય અમે કે આજે સરસ બનાવજો હા ખાવા માટે. એમને આ બધું જ ખબર છે ને શરીરમાં કાયમ હોય. હા બધું, કારણ કે એ સાયન્ટિસ્ટ હતા એ દાદા ભગવાન. જ્યારે પેલા ગ્લેક્સોના મેનેજરને જ્યારે દાદાએ વાત કરીને, મને નથી લાગતો કે આખા હિન્દુસ્તાનમાં કે વર્લ્ડમાં કોઈએ દાદાએ આવું પૃથ્થકરણ કર્યું હોય. ખબર છે બધાને આ સ્ટોરી? શું વાત કરો છો? ખ્યાલ નહીં હવે. આજા. કેસુલ યાદ આવશે. એક મોટા ગ્લેક્સો કંપની છે મુંબઈમાં, જો જાણતા હો, જેની બધી દવાઓ બને છે, બહુ મોટી કંપની છે, ફાર્માસ્યુટિકલ કંપની છે. તો એ કંપનીમાં, અહીં બી છે ટોરોન્ટોમાં બી હા, છે. બહુ મોટી કંપની છે. તો એના મેનેજર હતા, બહુ મોટા જનરલ મેનેજર. અને એને એ બધું એવું હતું અને એટલા બધા ઇન્ટેલિજન્ટ હતા અને હોશિયાર હતા કે આખા એમના જે ડાયરેક્ટર, ચેરમેન બધા હતા ને, કે એને બહુ રિસ્પેક્ટ આપતા હતા. કારણ કે દરેકને એવું મેનેજર ને એવું બ્રેન હોય ને ત્યારે એ જનરલ મેનેજર થાય આટલી મોટી કંપની. ઇટ્સ અ વેરી બિગ પોસ્ટ કે છે ઇન્ડિયામાં, જનરલ મેનેજર. એટલે હુ મેનેજીસ એવરીથિંગ. તો એને દાદા પાસેથી જ્ઞાન લીધેલું અને એ કામ બી બહુ સારી રીતે કરતા હતા. ઘણા દિવસથી પછી એ આવતા નહોતા બહુ. તો દાદાએ કંઈ ટકોર કરી હશે કે જ્ઞાની પુરુષ છે, અહીંયા બધું આવું સરસ વિજ્ઞાન છે, તમારે આવીને બધું પાકું કરી લેવાનું. તો દાદા કે સાહેબ મને ટાઈમ જ નથી મળતું દાદા, ત્યાંથી ફ્રી જ નથી થતો કે હું તમારી પાસે અહીંયા આવી શકું. અને હું નહીં જાઉં ને ત્યાં બધું બંધ પડી જાય. કે એમ જ્યારે દાદા આવું બધું કોઈ બોલે ને ટેકનિકલી, તો દાદાને તો એમ કહેવાનું મન થાય કે હા કેવું બધું કહે છે કે ના જાય તો બધું બંધ થઈ જાય. એટલે આખું વિજ્ઞાન એની પાસે એટલું બધું છે કે કંપનીમાં ના જાય તો કંપની જાણે બંધ પડી જાય. એવું જ્યારે આટલું વધારે કામ કરતા હોય ને એને સહજ રીતે થઈ જ જાય. હું આ કરું છું, આ કરું છું. હા, કે મારી કેટલી બધી રિસ્પોન્સિબિલિટી છે, મારી નીચે 500 માણસો કામ કરે છે, બધા મોટા મોટા મેનેજરો મારી નીચે કામ કરે છે, અને હું આવી રીતે રહું છું એટલે કંપનીમાં આટલું પ્રોફિટ થાય છે. એ બધું અહંકાર ઊભું જ થઈ જાય, જે બધું એક્સપર્ટાઇઝ હોય ને જેને કામની. તો દાદા કે એમ પછી તમે નહીં જાઓ તો બધું કંપની બંધ પડી જાય. તો પછી દાદાએ ભાઈ દેવે પૂછ્યું કે આજે રાત્રે શું ખાધું તું? ગુજરાતી હતા. દાદા આજે મેં હાંડવો ખાધો. બરોબર, ગઈકાલે રાત્રે હાંડવો ખાધો. હા, હાંડવાની વસ્તુ બધાને ગમતી હોય છે. તો પછી કહ્યું કે પછી તે રાત્રે ખાધું, પછી ખાધા પછી સવારે શું થઈ ગયું? તો કે સવારે દાદા બાથરૂમમાં ગયો, આ બધું કહ્યું. હવે જે આખી રાત તે જે ખાધું, બરોબર, તે એની અંદર જે આખી અંદર પ્રક્રિયા ચાલી, એમાં તું ક્યાં હતો? એટલે દાદાએ પછી સ્ટેપ બાય સ્ટેપ બતાડ્યું કે જ્યારે તે ખાધું પછી એની અંદર બધી અંદર જે આખી મશીનરી છે, ડાયજેસ્ટિંગ પાવર છે, તે પછી એમાંથી બધી જે પાચક રસો પેદા થાય છે, પિત્ત પેદા થાય છે, આ બધી જે રસો પેદા થાય છે એમાં પેદા થઈને પછી જમવાને આખું બધું ડાયજેસ્ટ કરે છે, અને એમાંથી બધા તત્વો બહાર પડે છે. પછી એમાંથી લોહીની જગ્યાએ જાય છે, એમાંથી પછી ફાઇનલી વીર્ય બને છે, વીર્યની જગ્યા પર જાય છે, અને છેવટે એન્ડમાં જે કદી વેસ્ટ બચે છે તે સવારે આપણે સંડાસમાં જતી રહે છે. તો આટલી બધી જે પ્રોસેસ થાય છે, તો એમાં તું શું કરે છે ત્યાં? એને વિચારો, સાલું આટલી મોટી કોમ્પ્લેક્સ, તું કહે છે કે હું ત્યાં જઉં છું એટલે હું ત્યાં ના જાઉં, તો તું અહીંયા તો જતો બી નથી. એની મેળે બધું અંદર બધી સિસ્ટમ તૈયાર થઈ જાય છે સવાર સુધીની. તો તું પછી અહીંયા તું તારું અહીંયા ભાગ કેટલું છે તારું? તારી બોડી સાથે છે આખી આ સિસ્ટમ. દાદા એ તો મને ખબર નથી આ બધું કેવી રીતે થાય છે. આટલું કોમ્પ્લેક્સ સિસ્ટમ જે છે ડાયજેસ્ટિવની, એમાં તને કંઈ બી ખબર બી નથી કે આ કેવી રીતે થાય છે. બોલો સાહેબ, એ તો એનું બ્રેન ત્યાં આટલું બધું ઇન્ટેલિજન્ટ હોય ત્યારે આટલી મોટી પોઝિશનમાં એ દાદાની આગળ પડી ગયા. દાદા સમજી ગયો, ચાલો આ ચલાવે છે કોણ, આખું સાયન્સ મને ખબર પડી ગઈ. આ
આટલી સિસ્ટમ અમારાથી ચલાવતી નથી અને અમે કહીએ છીએ કે મારા વગર એ બંધ થઈ જાય, તો આટલી સિસ્ટમ તમે ચલાવી તો બતાડો, આના તો એક્સપર્ટ થઈ જાઓ, તમને ખબર પડે ત્યારે હું કહું કે તમારા વગર નહીં ચાલે. આખું ફ્રેક્ચર કરી નાખ્યું, બોલો કે હું મારા વગર આ થતું નથી. એટલે ખ્યાલ આવે છે કે કેટલી દાદાએ રહસ્ય ખુલ્લી કરી. એટલે આપણે આ બધું ખોટું અહંકાર કરતા હોઈએ છીએ કે હું આમ કરું તો ના થાય, પણ કેટલા બધા સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય ને ત્યારે આ બધી વસ્તુ બને છે, એના વગર બને જ નહીં. આ એમાં દાદા શું કહે છે, યુ આર વન ઓફ ધ એવિડન્સ, ધેટ્સ ઓલ. યુ આર ઓનલી વન ઓફ ધ એવિડન્સ. આટલું મોટું કોમ્પ્લેક્સ અંદર ચાલે છે, બોલો કોઈ કરી શકતો નથી. બોલો દાદા આમ તો બાયોલોજી ને બધું કશું ભણ્યું નહીં હોય, હા. છતાં બી આ કઈ રીતે એમને હા. પહેલાના જન્મમાં એમને હવે આખી બધી સાયન્સ દાદાને અંદર ખબર હશે. દાદા તો અંદર આરપાર જાણે ને કે આ દરેક આંતરડો શું કરે છે, આ ભાગ શું કરે છે, લોહી કેવી છે, બધું. આ તો બધા ડોક્ટરોએ બધું સ્ટડી કરી, દાદા તો અંદર બધું આખું આરપાર જાણે કે શું ચાલે છે અંદર. આ જ્ઞાન પણ પણ હવે તમે વિચાર કરો કે આવી તો કોઈ દિવસે વાત સાંભળી છે કે આ કોઈને દાદાએ કહ્યું હોય કે હું કરું છું, કે દાદાએ આ દાખલો એને આપ્યો કે અંદર કોણ કરે છે, તમે મને બતાડો. વધુ સારું અહંકાર ખલાસ થઈ જાય. પણ દાદાએ આ સાયન્સ ખુલ્લી કરીને બતાડી, એનું પરમનન્ટ. કારણ કે દરેક જે વ્યક્તિ આવે ને દાદાની પાસે, એ કંઈ ને કંઈ નિમિત્ત રીતે દાદાની એવી વાણી નીકળે કે એનું સોલ્યુશન થઈ જાય, કાયમનું સોલ્યુશન. અને એના નિમિત્તે લાખો બીજા જણાનું સોલ્યુશન પૂરું થઈ જાય. કારણ કે એક જણો તો એવું બોલતો નહીં ને, અહંકાર તો ના કરતો હોય ને, દરેક જણો અહંકાર કરતો કે મારા વગર તો ચાલતું નથી. અરે આનો એક બીજો બહુ મોટો દાખલો છે. અમે અમારી કંપની બાપુજીની કૃપાથી અને બધા ડાયરેક્ટરો થઈ ગયા અને બધાને બાપુજીએ બધું બનાવી દીધા, પોતે ચેરમેન બન્યા. આફ્ટર અ લોંગ ટાઈમ બહુ મહેનત કરીને જેવી રીતે દાદાએ આશીર્વાદ આપેલી એ પ્રમાણે દાદાને એક વસ્તુ બનતી જતી હતી સહજ રીતે. હા, અને બધા ટોપ ઉપર પહોંચી ગયા. બધાને 8 ફેક્ટરીઓ અલગ અલગ થઈ ગઈ, બધાના બંગલાઓ અલગ અલગ થઈ ગયા. જે મારા ફાધરનું સપનું હતું ને એ બધું થઈ ગયું. થઈ ગયા પછી અમે અમારી આ કંપની ચાલુ કરી, બિલિયન ફ્લેક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ચાલુ કરી. બધા ડાયરેક્ટરો થઈ ગયા, બધા બહુ જોરદાર કામ ચાલુ થઈ ગયું અને આખા દેશમાં નામ થઈ ગયું કે બિલિયન જેવી કોઈ ક્વોલિટી બનાવતું નથી. અને વી હેડ બ્રોટ ધ મશીન ફ્રોમ જર્મનીથી મશીનો લાવેલા અને એનું રિઝલ્ટ જોઈને આખું હિન્દુસ્તાન છક થઈ ગયેલું કે આવી કોઈ પ્રિન્ટિંગ અમે જોઈ જ નથી. આવી પ્રિન્ટિંગ એ લોકો લઈ આવ્યા. તે જમાનામાં 2 કલર 3 કલરની પ્રિન્ટિંગ હતી. અમે 8 કલર 9 કલર 16 કલર સુધી પ્રિન્ટિંગ કરતા હતા બેગ્સ ઉપર. બધા લોકો બોલતા બી હતા કે આ શાની બ્રધર્સ હેવ બીકમ મેડ. શું કે આ બધા ગાંડા થઈ ગયા છે, બરબાદ થઈ જશે. કારણ એ જમાનામાં 2 કરોડની મશીન લાવી જેની કિંમત આજે 10-12 કરોડ રૂપિયા છે. તે જમાનામાં મશીન લાવી એટલે બહુ મોટી આમ જીગર કહેવાય. અને બાપુજી બહુ જીગરવાળા હતા કે આપણે મહેનત કરી શકીએ છીએ ને તો વી વિલ ડુ ઇટ. તમે બધા તૈયાર છો ને મહેનત કરવા માટે? કે હા. બધા હમ જંગે મેદાનમાં ઉતરી પડે 8 ભાઈઓ. કોઈ હિન્દુસ્તાનના એક કોર્નરમાં ગયો, કોઈ બીજા કોર્નરમાં ગયો, કોઈ ત્રીજા. દરેક સિટીમાંથી દોધબંધ ઓર્ડર લઈને આવ્યા. જોરદાર કંપની ચાલી. આમ ચાલતા 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 ઢગલા પૈસા આવે અને બધા લોકો માન કરે અને બધી રિસ્પેક્ટ આવે કે આ શું પ્રિન્ટિંગ કરી છે, આવી પ્રિન્ટિંગ અમે જોઈ નથી. બધા લોકો વખાણ કરે. તો ઇટ ઇઝ સહજ. અમને ભલે જ્ઞાન હતું, બધું હતું, પણ સહજ રીતે કંઈ ને કંઈ કોર્નરમાં અહંકાર ઊભો થઈ ગયો. સાહેબ એ અહંકાર જો ધીરે ધીરે ઊભો થયો, ખબર નહીં પડી કે ક્યારે ઊભો થઈ ગયો. દાદા કે ને ખબર પડતી નથી. કરમ બંધાય છે જ્યારે ખબર પડતી નથી, કંઈ હોશ જ નથી રહેતો. હવે તમને આખો દિવસ કોઈ વખાણ કરે કે તમે તો કેવા ગજબના છો, તમે મારા માટે આમ કર્યું, તમે મારા માટે તેમ કર્યું. આખો દિવસ વખાણ કરે તો ધીરે ધીરે કોઈ દિવસે સ્વાદ ચખાઈ જાય. દાદા કે ને અહંકાર કેવું હોય કે પેલું સ્વાદ ચાખે ને અને એક વખત મજા આવી જાય ને તો પછી એ અહંકાર એના પર હાવી થઈ જાય. ચાલો આમ કરતાં કરતાં હું અને મારા બીજા ભાઈ છે એ ટેકનિકલ ડાયરેક્ટર છે કિશનભાઈ. અમે બંને એ મારાથી 1 વર્ષ મોટા, હું નાનો. અમે 2 જણા આખી ફેક્ટરી ચલાવતા હતા, પ્રોડક્શન અને માર્કેટિંગ બધું કરતા હતા. બીજા ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા, દરેકનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ. કોઈ ફાઇનાન્સ જોઈએ, એવી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એવો નિયમ હોય છે દરેક ડાયરેક્ટર પોતપોતાનું કામ કરે. તો અમે 2 જોડે જતા હતા પ્લાન્ટ પર.
બંનેને કંઈ થોડું અંદર ખાને ચાલું અહંકાર ઊભું થઈ ગયો. હવે અહંકાર ઊભું થઈ ગયો, ખબર નહીં પડી કે ક્યારે ઊભું થયું. એ ક્યારે માનનું રસ આપણે ચાખી લીધું. દાદા કે ને માનનું રસ ચાખી લે ને તો પછી એને ટેવ પડી જાય, આખો દિવસ માન ખોડ્યા કરે. અને કોઈક વખત એ માન ના મળે ને તો પછી એ આમ પડી જાય નીચે, સહન ના થાય, કારણ એ સ્વાદ લીધું ને દાદા કે. તો એ માનનું પછી એ સ્વાદ મળી ગયો, અને સ્વાદને લીધે એકાદ વર્ષમાં, હજુ કંઈ ટાઈમ બી નહોતું થયું કંપનીમાં, 6-8 મહિનામાં બહુ નામ થઈ ગયું. અને એટલામાં જ એ અહંકારે ફેણ બહાર કાઢ્યા, અને અમને ખબર નહીં પડી. પણ આ વસ્તુ મીઠી લાગે ને તો ખબર ના પડે કે આપણે ક્યારે સ્વાદ લઈ લીધું. એક દિવસ અચાનક શું થયું કે આખી અમારી જર્મનની પ્લાન્ટ અચાનક સ્ટોપ થઈ ગઈ. ડ્યુ ટુ કઈ બી ટેકનિકલ ફોલ્ટને લીધે. અમે જર્મનીમાં ફોન લગાડ્યો કે સાહેબ આ રીતે અમે તમારી મશીન લીધી છે અને તમે આવું પેલું એ આપો તો બધું અમને ફીડબેક આપો, વાય ધીસ મશીન ઇઝ નોટ વર્કિંગ. અમે આ આખું બધું અમારે આખા માર્કેટમાં હોવા થઈ ગઈ છે. બધા લોકો બૂમો પાડે છે કે ક્યારે મટીરિયલ આપશો. બધા લોકો 50% એડવાન્સ આપે, બરાબર, બેલેન્સ અગેન્સ્ટ પરફોર્મમાં આપીએ તો એ પછી લોકો તો માંગ કરે ને, 50% પૈસા 10 લાખ રૂપિયા લઈને બેઠા છો, માલ નથી આપતા, બૂમ કરે કે નહીં. પણ સાલું મશીન ચાલવાનું નામ જ ના લે. તો અમે ત્યાં જર્મની ફોન લગાડ્યા. એ લોકો કે અમે આવીને તમારું સોલ્વ કરી શકીએ, પણ એ લોકોની કોસ્ટ બહુ હેવી. તે આવે ને તો 5 લાખ રૂપિયા તો ખાલી આવવા જવાનું રહે, પછી એના 5 સ્ટારમાં મૂકવાનું. તો તે જમાનામાં 5 લાખ રૂપિયા ખર્ચવા કેવી રીતે? તો અમે કહ્યું કે તમે ટેકનિકલી કઈ વસ્તુ બતાડો તો અમે આ મશીનને ચાલુ કરીએ. તો એ કે વી કેનોટ ડુ, વી કેન ગીવ યુ સમ ઇન્સ્ટ્રક્શન. તમે એવા ઇન્સ્ટ્રક્શન આપી શકીએ જેથી કરીને તમારે મશીન ચાલુ થઈ જાય. તમારા એન્જિનિયરને ફોન આપો, અમે એમની સાથે વાત કરીએ. તો અમે વડોદરાથી એક એન્જિનિયરને બોલાયા, એને ગમે તે રીતે કશું સમજાયું. એને આખો દિવસ આમ તેમ કર્યું, બધું જોયું. સાંજ સુધી મશીન કયું શું જોયું, સાહેબ કંઈ સમજાતું નથી આ મશીનમાં. ભલે અમે એન્જિનિયર છીએ પણ આઈ ડોન્ટ નો કે આ મશીન કેવી રીતે ચાલુ થશે. પછી નેચરલી અમે તો શું કરીએ, અમે પૈસાની તે વખત તકલીફ હતી નહીં, એને 2,500 રૂપિયા આપી દેતા. કારણ કોઈ બી એન્જિનિયર આવે ને તે જમાનામાં 2,500 રૂપિયા લે. 2,500 તો આજના 25,000 બરાબર કહેવાય. એટલી એમની ફીસ હોય છે આવવાની. અને આખો દિવસ કામ કરીને જાય, મશીન ચાલુ થઈ તો ઠીક, ના થઈ તો એ 2,500 લઈને જતો રહે. પછી વિચાર કોઈએ વાત કરી કે અમદાવાદમાં એ કોઈ એન્જિનિયર છે. આ બધા બિઝનેસમાં હોય તો બધા જાણ કરે ને. તો આપણે અમદાવાદથી એન્જિનિયરને બોલાયા. એણે બી આખો દિવસ કાઢ્યો, મશીન ચાલુ નહીં થઈ. પછી કોઈએ વાત કરી કે મારો એક ઓળખાણવાળો છે મુંબઈમાં, એ બહુ બ્રિલિયન્ટ છે, એને બહુ મોટી મોટી જર્મનની મશીનો રિપેર કરે છે. તો પછી આપણે એને બોલાયા. એ બી કશું કરીને આખો દિવસ મગજમારી કરે, આખા પેનલો ખોલીને બેસે. કોમ્પ્લેક્સ મશીન છે, કોમ્પ્લિકેટ. ખબર ને કેટલી બધી વાયરો, બધી ડિઝાઇનો હાથમાં હોવા છતાં કઈ વાયર ક્યાં જાય છે તો એન્જિનિયરને ખબર પડે, અમને તો કશું ખબર ના પડે. આખો દે બેસીને પછી એક ઇન્જિનિયરે તો 2 દિવસ કાઢ્યા કે નહીં, આઈ વિલ ડુ ઇટ. એને એની એટલી ચેલેન્જ હતી તો 2 દિવસ કાઢ્યા તોય નહીં થયું. એ 5,000 લઈને જતો રહ્યો. આમ કરતાં કરતાં સાહેબ અઠવાડિયું થઈ ગયું, મશીન ચાલુ જ ના થાય. અમે બંને જણા હતાશ થઈ ગયા કે સાલું આ શું થયું છે કિશનભાઈ? આટલા બધા એન્જિનિયરોને બોલાયા, આ બધાને આટલા 20-25,000 અમે ખર્ચો કરી નાખ્યું તોય આ મશીન ચાલુ નથી થતી. પછી એક દિવસ ફરી એક બીજો એક માણસ મળ્યો કે બેંગ્લોરમાં છે ને આ લોકો આવી ઇન્ડિયન મશીનો બનાવે છે, પ્રિન્ટિંગ મશીનો બનાવે છે, પણ તમારી તો જર્મનની મશીન છે. પણ એ કંપનીના જે મેનેજર હશે ને અથવા જે ટેકનિકલ માણસો છે, કારણ તમારા જેવી પ્રિન્ટિંગ મશીન બનાવે છે 6 કલરની 5 કલરની, એટલે ટેકનોલોજી તો સેમ કહેવાય ને. તો એને ખબર પડી જાય કે બ્રેક શું કામ કરે છે, પેલું શું કામ કરે છે. તો કે ચાલો તો બોલાવો. અમને તો એ ચાન્સ હતો કે કેમ કરીને મશીન ચાલુ થવી જોઈએ. અઠવાડિયા દિવસ પછી એન્ડ વી વર રેડી ટુ સ્પેન્ડ એનીથિંગ, પણ મશીન ચાલુ થવી જોઈએ. આપણે એ બેંગ્લોરવાળાને બોલાવ્યો, ચાલો એને 2 દિવસ કાઢે તોય મશીન ચાલુ ના થાય. પછી કિશનભાઈ અને હું બંને જણા એક દિવસ એક છેલ્લા એન્જિનિયરને બોલાવ્યો. જ્યારે ખબર પડી કે આ મદ્રાસમાં બી છે, અમે એક દિવસ છોડ્યું નહીં કે જે જ સિટીમાં જ્યાં બી આપણે ખબર પડે કે આ હોશિયાર માણસ છે એને બોલાવી લેતા હતા. તે છેલ્લો એક માણસ આપણે કહ્યું
કે બોલાવી લઈએ, નહીં તો હવે કોઈ છૂટકો નથી કે આપણે 10 લાખ બી ખર્ચો કરવો પડે તો આપણે જર્મનીવાળાને બોલાવીશું, આ તમારી મશીન છે ચાલુ કરી આપો. પણ એ જમાનામાં આટલા પૈસા ખર્ચવા કેવી રીતે? નવી નવી કંપની ચાલુ કરેલી, બરોબર, હજુ તો આપણે બધું બરોબર સેટ નહીં થયું હતું. તો એને બોલાવીને એ કામ કરતો હતો. તો 4 વાગે સારું મને બહુ એવું હતાશ થઈ ગયો હું અને કિશનભાઈ. અને પેલું નહીં, જ્યારે ઘણી વખતે આવું બધું કશું આપણા ધાર્યા મુજબ ના થાય તો આપણે શું કરીએ કે આમ કરીને હું ટેબલ પર બેસી ગયો, આમ કરીને આંખ બંધ કરીને અને દાદાને પ્રાર્થના કરવા લાગ્યો. અને જેવી રીતે મેં પ્રાર્થના કરી તો મને તરત જ દાદાએ જવાબ આપ્યો કે સાલા આપણાથી કઈ ભૂલ થઈ ગઈ છે. અને ફટ કરીને ફોટો પડ્યો કે મેં કિશનભાઈને કહ્યું, કિશનભાઈ અમારાથી કઈ મોટી ભૂલ થઈ ગઈ છે. ખબર છે કઈ ભૂલ થઈ છે? કે આપણે અહંકાર વધી ગયો આપણો. અમારા જેવી કોઈ પ્રિન્ટિંગ આખા દેશમાં કરતું નથી. એ મને ફોટો પડ્યો, મને લાગ્યું, તરત જ ફોટો પડ્યો. અને મેં કિશનભાઈ કે દાદા અમારા જે કોન્ફરન્સ રૂમ છે ને બહુ દાદા ભગવાનનો ફોટો અને સિમંદર સ્વામીનો ફોટો લાગ્યો. અમે બંને જણા દાદા પાસેથી માફી માંગી, દાદા અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, અમે આવા અહંકારમાં આવી ગયા હતા. કે કારણ કે પછી અમને યાદ આવ્યું કે સાલી આ ફેક્ટરી આજે અમે જાઓ જલાલી જોઈએ છે તો દાદાએ વિધિ કરી હતી અમારી ફેક્ટરીમાં. ચાલો એના પહેલાં તો અમે કંઈ બી નહીં હતા. મારા બાપુજીને ટેન્શન થતું હતું કે આ 8 જણાને હું પાલન પોષણ કેવી રીતે કરીશ, આને લગ્ન કેવી રીતે કરાય, એવી દશા હતી અમારી. અને દાદાએ કહ્યું કે બધું થઈ જશે, ચંદીરામ શેઠ તમે ચિંતા ના કરશો, બધું થઈ જશે. તે થઈ જશે. મેં દાદાએ શું વિધિ કરી હશે તે આવી જાઓ જલાલી ઊભી થઈ છે. અને આપણે વિચારમાં પડી ગયા કે ચાલો આપણા જેવી કોઈ પ્રિન્ટિંગ કરતું નથી. મેં કહ્યું કિશનભાઈ બહુ ભૂલ થઈ ગઈ છે અમારાથી, યાર માફી માંગો. તે પછી જ્યારે આ માફી માંગીને આમ વિધિ પૂરી કરી, અમે આ વિધિ પૂરી કરી કે હે દાદા ભગવાન અમારાથી આ ભૂલ થઈ છે અને અમે તમે ક્ષમા કરી દો. આ જે અહંકાર ઊભો થયો છે ને એ અહંકાર ફરી કોઈ કાળે ના ઊભો થાય દાદા. અને અમને જે સજા કરવી હોય તે કરજો. અને આમ કરીને આમ મોઢું ઊંચું કરતા હતા તો પેલો જે એન્જિનિયર દોડતો આવ્યો, સાહેબ મશીન ચાલુ થઈ ગઈ, સાહેબ મશીન ચાલુ થઈ ગઈ. ચાલુ 10 દિવસ સુધી અમે દાદાને કેટલા પૈસા ખર્ચ્યા અને કેટલી બધી ઇન્જિનિયરોને બોલાયા. અને મને તે વખતે લાગ્યું કે દાદા મશીનને આમ જકડીને બેઠા હતા, ચાલુ નહીં થવા દઉં, ચાલુ નહીં થવા દો, ગમે તે કલંદર ઇન્જિનિયરોને બોલાવો, જ્યાં સુધી તમે આ અહંકાર તોડ્યું નથી ને કે હું ચલાવું છું અને મારા જેવી મશીન કોઈની પાસે નથી. અને જે અહંકાર, અને મને એવું લાગ્યું કે દાદા આ મશીનને આખી મશીનને જકડીને બેઠા હતા, તો ચાલુ કરીને બતા. અને અમે પ્રાર્થના કરી, માફી માંગી અને તરત જ પ્લાન્ટ ચાલુ થઈ ગયો સાહેબ. તે આજ દિવસ સુધી ફરી પ્લાન્ટ બંધ થયું નથી, બગડ્યું જ નથી મારું પ્લાન્ટ, બોલો આજ દિવસ સુધી. અને એ અહંકારે જતો રહ્યો કે હું ચલાવું છું, કે અમે આવી મશીન લઈ આવ્યા. આવી દાદા પરીક્ષા લેતા હતા, છોડે નહીં કોઈ દિવસે. તમારે અંદર એક ફણગો તો ફૂટે તમારો અહંકારનો, એક ફણગો ફૂટે ને એ કાપી કાઢે. એટલે આ સાયન્સ શું કહેવા માંગે છે દાદાની કે સાલું કરે છે કોણ અને તમે શું માની બેઠા છો? યુ આર વન ઓફ ધ એવિડન્સ છો તમે આખા જગતમાં, આખા કામમાં, આખા તમારા વ્યવહારમાં. યુ આર વન ઓફ ધ એવિડન્સ. તમે હરતા કરતા નથી, નહીં તો પછી વ્યવસ્થિત શક્તિ શું કરે છે? આટલી મોટી વ્યવસ્થિત શક્તિ જેના કાજે દાદાએ 30 ભવ કાઢ્યા. શું કહેતા હતા કે વ્યવસ્થિત શક્તિની શોધની કાજે 30 ભવ કાઢ્યા. તો પછી એ વ્યવસ્થિત શક્તિ શું કરે છે? જો તમે બધું આવું કરતા હો કે હું જર્મનીથી મશીન લઈ આવ્યો, એક સંજોગ દાદા કે ના તમારે હોય ને, એક સંજોગ તમારો મિસ થતું હોય તો તમે ચા નહીં બનાવી શકો, તો આટલી મોટી ફેક્ટરી તમે કેવી રીતે બનાવી? આવું અહંકાર આખું દાદા ફૂટ. એટલે પછી ત્યાર પછી અમારા એક્ઝામ્પલ પરથી તો બધા લોકોના અહંકાર જતા રહ્યા કે સારું દાદાની આગળ કોઈ અહંકાર કરવાનું નહીં કે હું કરું છું, હું આવો ઇન્જિનિયર છું, હું આમ કરું છું. કોઈ બોલે નહીં દાદાની આગળ. નહીં, ખરાબી હતી પણ મામૂલી ખરાબી હતી. કઈ આના લીધે કઈ મશીન પેલી અપુચી બંધ થઈ જાય એ તો દાદા એક એવિડન્સ બનાવ્યું. એટલે એવું નથી કરતો, મને આમ દેખાયું કે દાદા આમ મશીને આમ જકડીને બેઠા હતા. કોઈ બાપોએ ખોલી ચલાવી ના શક્યો જ્યાં સુધી આ મેં પ્રતિક્રમણ ના કર્યું હતું.
મોટા મોટા એન્જિનિયરો ફેલ થઈ ગયા, બોલો સાહેબ. કેટલા બધા લોકો આવ્યા. હા. મુંબઈ જેવું. દરેક અમે હવે એક મશીન બંધ થઈ જાય અને લોકોના 10-20 લાખ રૂપિયા એ જમાનામાં એડવાન્સ લીધેલા હોય અને એ લોકો કોઈ 1 રૂપિયો આપે ને હિન્દુસ્તાનનો માણસ તો છોડે નહીં. તરત જ કે તમે છે ને તરત જ અમારા પૈસા પાછા કરો, તમે માલ નથી બનાવી શકતા, પૈસા પાછા કરો. અને અમે તો બધા પૈસા બધા ખર્ચી કાઢેલા હોય, બધા રો મટીરિયલ્સમાં, બીજા બધામાં, પરચેસમાં, આ બધામાં. અમે લાવીએ ક્યાંથી પૈસા? પણ દાદાને 10 દિવસ સુધી અમારું ઓપરેશન કરવાનું હતું. એ આવી અજાયબીઓ બને છે, જેથી કરીને દાદા શું કહે છે કે તમે નિરંતર જાગૃતિ રાખો. આ કરે છે કોણ, આપણે શું કરીએ છીએ, આખું અંતસ્કરણમાં જુઓ, હાજરી રાખો કે અંદર શું કરે છે, કોણ કરે છે. પણ આપણે આ અહંકારમાંથી જ્યારે બહાર નીકળી જઈએ ને ત્યારે પછી આપણે ખબર પડે કે હવે આત્માનું સુખ ઉભરાયું. બરોબર. દાદા ભગવાનના અંદરનું બોડીનું બધું ખબર પડતી હતી. આપણે પાચનનું કવર શું કરે, પેલા માઇક્રો વાયરસ છે, આ છે, કઈ રીતે પાચન કરે. સો એ પાર્ટ ઓફ આત્મજ્ઞાન જેમને પ્રગટ થયું એમાં. હા, એ તો આખું જ્ઞાન પ્રકાશ હોય ને, એ પ્રકાશથી બધું દેખાય. જ્ઞાન પ્રકાશ બુદ્ધિથી ના દેખાય, જ્ઞાન પ્રકાશ. એક પ્રકારનો અતિશય જેવું જ કહેવાય ને. હા. તીર્થંકરના કે જેવા અતિશયો હા, એ પ્રકારનું જ કહેવાય ને, હા, અતિશય જેવું. અતિશય જેવું. હા, ઓટોમેટિક ખબર પડે. ખબર પડે. હા, પેલું ટાઈમ થઈ ગયો તો બતાડજો, હું તો પછી. હા, હા, કીર્તન ભક્તિ બોલાવે. હા, 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 બહુ સરસ. હા, 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 આપણે આનાથી જ પૂરું કરવાનું. બરોબર. હા, બોલાવો. બહુ સરસ, બહુ સારી રીતે બધા ફોલો કરજો. હા, અને જોરથી કરજો તો મચ્છરા બધા જતા રહે. દાદા ભગવાન કીર્તન ભક્તિ બોલાવે ને તો બધા કેટલા બધા આમ ધીરે ધીરે એમ બોલે, દાદા ભગવાન. મોટા મોટા કરોડપતિ લોકો બેઠા હોય તો પછી સારું દાદા કે આ ભગવાનની આટલી બધી ભગવાન હાજર થાય છે એનાથી, અને આટલા મોટા ભગવાન સામે બેઠા છે અને દાદા કહે છે જોરથી બોલો તો એ પેલું એટિકેટને લીધે કઈ કારણસર પેલું એ બોલી ના શકે. તો પછી દાદા જોરથી બૂમ પાડતા, મોઢામાંથી પાન બહાર ફેંકી દો અને ગાઓ. ચાલો, મોઢામાં આટલું મોટું પાન હોય તો ક્યાંથી એનું ખવાય? એટલે બોલતા હતા યાર, એ બોલે ને બધા મચ્છરા જતા રહે. એટલે દાદા દરેક વસ્તુમાં સાયન્સ છે. એટલે મને યાદ આવ્યું, જોરથી બોલજો. બોલાવો. હો દાદા ભગવાનના અસીમાં જય જયકાર હો. ઓ 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 દાદા ભગવાનના અસીમાં જય જયકાર હો.
ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના સિંહ જય જયકારો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. જય સચ્ચિદાનંદ. વરસ અહો દાદાના. શુરવીર તારે લાવજો. કાયર બનો ના કોઈ દી. કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે. મરણાંત સંકટ में टके તે ટેક ના ધરનાર છે. જગત પરના સંત પુરુષોનું યોગ બળ. જગત પરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આ જગતના સર્વ જીવોનું, દરેક જીવ માત્રનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું અમે નિમિત્ત બનવાની हम सौ महात्माओं ने परम शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो, जगतना सर्व जीवो सुख ने शांति ने पामो. जगतना सर्व जीवो मोक्ष ने पामो. जगत कल्याण हो, जगत कल्याण हो, जगत कल्याण हो. जय सच्चिदानंद. ચોપડી